આઈ બિલીવ મોટાભાગના લોકો ગુજરાતી સમજતા હશે. ગુજરાતી નહીં તો હિન્દી તો સમજતા જ હશે, રાઈટ? સો બહુ જ ઓકે, માય સેલ્ફ શ્રુતિ શાહ, હું એએમએના પીઆર કમિટીની મેમ્બર છું અને આજની આપણી આ સેશનની હોસ્ટ છું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે, રાઈટ? કારણ કે અત્યારે સૌથી સળગતો પ્રશ્ન અથવા તો સૌથી ઇમ્પોર્ટન્ટ સેલિંગ પોઈન્ટ જો કોઈ પણ કંપની કે દરેક માણસ માટે જુઓ તો એ એક જ છે, હેલ્થ. બિકોઝ હેલ્થ, વી સે હેલ્થ, વેલ્થ એન્ડ હેપીનેસ, રાઈટ? એટલે હેલ્થ હોય તો જ બાકીના બે કન્ડિશન્સ આપણે ઓલવેઝ એન્જોય કરી શકતા હોઈએ છીએ. દરેક માણસ ઝઝૂમી રહ્યું છે, પણ જ્યારે હેલ્થની વાત આવે ત્યારે એની જોડે સંકળાયેલા હોય ઘણા બધા ડિસઓર્ડર્સ. કોઈને ડાયાબિટીસનો પ્રોબ્લેમ, કોઈને હાર્ટનો પ્રોબ્લેમ હોય, તો વળી કોઈને એવું થાય કે મને સ્કિનનો પ્રોબ્લેમ છે, કોઈને વાળ ઉતરવાનો પ્રોબ્લેમ છે. પણ આ દરેક વસ્તુના કોરમાં જ્યારે આપણે જઈએ ને ત્યારે અલ્ટિમેટલી એક જ જગ્યાએ એક જ બિંદુ ઉપર સવાલ આવીને ઊભો રહે, દેટ ઇઝ વેટ મેનેજમેન્ટ, રાઈટ? વેટ મેનેજમેન્ટ ઇઝ વેટ ગેન, ઇટ કુડ ઓલ્સો બી વેટ લોસ. પણ અગેન એવા કેટલા જણા હશે મારી સાથે આ ઓડિયન્સમાં, એમાં હું પણ છું, કે વજન ઉતરતા તો ઉતરી જાય છે, ઉતારવામાં વાંધો નથી. ધ પ્રોબ્લેમ કમ્સ ટુ સસ્ટેન દેટ વેટ, right? Once we lose the weight, it is very, very important to sustain that weight. અને મેજોરિટી ઓફ કેસીસમાં આપણે એવું જોતા હોઈએ છીએ કે વજન ઉતરે, 2-3 વર્ષમાં પાછા કાંટો હતો ત્યાંનો ત્યાં જતો રહે, ઘણીવાર આમ રાઈટ સાઈડ બી મૂવ થઈ જતો હોય છે. સો વેટને આપણે હમણાં 1 મિનિટ માટે આ થ્રેડને અહીંયા છોડી દઈએ, બિકોઝ આઈ વોન્ટ ઇટ ટુ કનેક્ટ ઇટ ટુ ધ ટોપિક. સો સેશનનો ટોપિક આપણો છે, let your genes decide your diet. Now, what are our genes? Genes અથવા DNA. DNA વધારે જાણીતો શબ્દ છે. તો ફ્રેન્ડ્સ, હું એમની બહુ જ લેમેન ટર્મ્સમાં જો જીન્સને કનેક્ટ કરું ને તો બહુ સિમ્પલ સવાલ છે કે આપણે જ્યારે વેન વી ગો એન્ડ બાય અવર ક્લોથ્સ, ડુ વી બોધર ઓલવેઝ કે મટીરિયલ કયું છે, રાઈટ? સિલ્ક છે, પોલિએસ્ટર છે, કોટન છે, આપણે બધા આ વસ્તુ ચેક કરીએ છીએ. જ્યારે આપણે ઘરનું કે ઓફિસનું ફર્નિચર બનાવીએ ત્યારે આપણે બધા એવું ચેક કરીએ છીએ કે ભાઈ તું લાકડું સાગનું વાપરવાનો છું, ભૂસું ભરવાનો છું કે પ્લાય વાપરીશ. સો જસ્ટ ઓબ્ઝર્વ કે આપણી આજુબાજુ થઈ રહેલી દરેક ઘટના, દરેક વસ્તુ, આ બધામાં આપણે ચેક કરવાનો ટ્રાય કરીએ છીએ કે ભાઈ અંદર છે શું, આ વસ્તુ શેની બનેલી છે. બટ ફ્રેન્ડ્સ, હેવ યુ એવર બોધર્ડ કે આપણે શેના બનેલા છીએ, આપણી કોરમાં શું છે? તો એનો આન્સર છે જીન્સ કે ડીએનએ. આપણું કોર, આપણે જેના બનેલા છીએ, શરીરનો એક એક કોષ જેનો બનેલો છે, દેટ વી કોલ ડીએનએ, રાઈટ? સો હવે આપણું વેટ, ડાયટ અને ડીએનએ, આ 3 વસ્તુ કઈ રીતે કનેક્ટેડ છે અને હાઉ ઇટ કેન ક્રિએટ વન્ડર્સ ટુ મેન્ટેન અવર હેલ્થ એટ ફર્સ્ટ પ્લેસ, ટુ મેનેજ અવર ડિસઓર્ડર્સ અગર બોડીમાં આવી ગયા હોય તો, અને ત્રીજું કે સસ્ટેનેબિલિટી આ બંનેમાં વેટ ઉતર્યા પછી ફરી વધે નહીં અને કોઈ ડિસઓર્ડર્સને આપણે જો કંટ્રોલ કર્યો હોય તો ફરી પાછો એ અનકંટ્રોલ થઈ જાય એવા ચાન્સીસ નહીવત રહે. એના માટે શું કરવું જોઈએ? સો આઈ એમ વેરી હેપી ટુ અનાઉન્સ કે આજે આપણી વચ્ચે વી હેવ એન એક્સપર્ટ વિથ અસ, ડૉક્ટર ઋષિકેશ ત્રિવેદી, જે આપણને આના વિશે ઘણા બધા મિથ બ્રેક કરશે અને હી વુડ ઇમ્પાર્ટ હિઝ નોલેજ એન્ડ હી વુડ શેર હિઝ એક્સપિરિયન્સ. સો આઈ વુડ વેલકમ ડૉક્ટર ઋષિકેશ ત્રિવેદી ઓન ધ સ્ટેજ. So, sir, I welcome you formally on behalf of AMA. So, ઘણા વર્ષોથી એક અલગ જ દિશામાં રિસર્ચ કર્યું છે ડૉક્ટર ઋષિકેશે, અને આજે એમનો ટૉપિક પણ એટલા માટે એવો જ છે, એમનું કામ પણ એટલા માટે એવું જ છે કે જે નોર્મલ ન્યુટ્રિશન, ડાયટિશિયન, એક્સરસાઇઝ, જીમ, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, બહુ બધું આપણે સાંભળ્યું, બહુ બધું કરી પણ લીધું, આ બધાથી કદાચ એકદમ જ અલગ છે. અને ટેકનિકલ નોલેજ જે કંઈ પણ એમને આપવાનું છે એ સર્ટનલી આપણે એમની જોડેથી લઈશું. ડૉક્ટર ઋષિકેશ ત્રિવેદીને હું ડાયસ આપીશ અને આઈ એમ વેરી હેપી ટુ અનાઉન્સ કે એમના તરફથી આપણે જે સાંભળવાનું છે એ તો સાંભળીશું જ, બટ
હી વુડ બી મોર દેન હેપી, કારણ કે સેશન ચાલુ થઈ ગયા પહેલાં એમણે જણાવ્યું હતું કે શ્રુતિબેન આ એક વસ્તુ કહી દેજો કે હી વુડ બી મોર દેન હેપી ટુ આન્સર અવર ક્વેશ્ચન્સ. અને હેલ્થના ઇશ્યુઝ દરેકને હોય જ છે, એટલે એટલું ચોક્કસ કહીશ કે શરમાયા વગર સવાલ પૂછીશું તો કદાચ સાચું ઇન્ફોર્મેશન આપણને મળી શકશે. સો યસ સર, ઓવર ટુ યુ. થેન્ક યુ વેરી મચ. બધાને ગુજરાતી ફાવે છે? ગુજરાતીમાં મજા આવશે. ખબર છે કેમ? હે? હા, ઇમોશનલી કનેક્ટેડ થઈ શકીએ. મારે જે કહેવું હોય ને એ કહી શકું. ઇંગ્લિશમાં ઇમોશન નહીં આવતા. હી સી બધું સરખું જ લાગે. આમાં તું તમે એવું લાગે તો મજા આવે. ગુજરાતી છે તો વધારે મજા આવશે. સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે એએમએનો કે મને આજે મોકો આપ્યો. બીજી મહત્ત્વની વસ્તુ કે મને એક એવા ટૉપિક પર વાત કરવાનો મોકો મળ્યો કે જે ટૉપિક બધાના માટે બહુ જ કામનો અને સમજવા લાયક છે. તો એ ટૉપિક આપણે એના વિશે વાત કરશું. અને સૌથી વધારે મને વાત કરતાની સાથે આપણે કન્વર્જેશન્સ કરશું ત્યારે વધારે મજા આવશે. કન્વર્જેશનનો બહુ મોટો રોલ છે, કારણ કે આપણે જ્યાં પણ જે જગ્યાએ જતા આવીશું ત્યાં શું થતું હોય છે કે માસ પબ્લિક હોય, સામેવાળા પર્સન જે કન્સલ્ટિંગ કરતા હોય એમની પાસે એટલો ઇનફ ટાઈમ નથી હોતો કે તમને પૂરું સમજાવી શકે, તમારું પૂરું કન્સલ્ટિંગ કરી શકે, કે તમને તમારી વસ્તુથી રિયલાઇઝેશન્સ કરાવી શકે. સેલ્ફ રિયલાઇઝેશન્સ બહુ જ મહત્ત્વનો ભાગ છે આપણા લાઈફની અંદર. જો તમે સેલ્ફ રિયલાઇઝેશન્સ કરશો તો જ તમારા લાઈફની અંદર ઘણા બધા પ્રોબ્લેમ બી સોલ્વ થઈ જતા હોય છે. તો આપણે આજે વાત કરશું હેલ્ધી લાઈફ ડીએનએ ડાયટથી કેવી રીતે થાય છે. મને કેટલાક સવાલ પૂછીશ, એમાં મને જવાબ આપશો. કેટલા લોકોને ડીએનએ વિશે ખબર છે? ડીએનએ કેટલા લોકોને ખબર છે? રેઝ યોર હેન્ડ. ડીએનએ એટલે શું? 1 2 3 4 5. બીજા લોકો રાહ જોવે છે, કોઈ હાથ ઊંચો કરે તો કરું. એવું 4 5 5 જણને ખ્યાલ છે. જીનેટિક્સ વિશે કેટલા લોકોને ખ્યાલ છે? જીનેટિક્સ વિશે ઘણા લોકોને ખ્યાલ છે. તો ડીએનએ એ જીનેટિક્સનો એક પાર્ટ છે. આપણે જે લઈને જન્મીએ છીએ એને જીન્સ અને જીનેટિક્સ કહેવાય છે. મમ્મી પપ્પામાંથી જે લઈને જન્મીએ છીએ એને આપણે ડીએનએ કહેતા હોઈએ છીએ. અને એની જે સ્ટડી હોય છે, જે લેંગ્વેજ હોય છે, એને જીનેટિક સ્ટડી કહેવાય છે. બહુ સિમ્પલ ટર્મની વાત. અને હું કોઈ લાંબુ સાયન્સ કે કોઈ આપણે બીજી લાંબી વાત નહીં કરીએ. આપણે જે રિલેટેબલ છે એની જ વાત કરશું તો આપણે એને કનેક્ટેડ કરી શકશું. તો કોઈએ એવું ક્યારે વિચાર્યું છે ખરી કે ડીએનએને અને આપણા ડાયટને શું સંબંધ છે? કોઈને એવો ખ્યાલ ખરી કે આપણા જીન્સ અને ડાયટને કોઈ એને સંલગ્ન છે, એનો કોઈ કનેક્શન છે? એવું કેટલા લોકોને લાગે છે કે ડીએનએ અને ડાયટને સંલગ્ન છે? કેટલા લોકોને લાગે છે? 1 2 3 4 5 6 7 8 9 10. બહુ સરસ, ઘણા બધા લોકોને લાગે છે. તો મારું કામ બહુ જ ઇઝી થઈ જાય છે કે ઘણા બધા લોકોને એવું ખ્યાલ છે કે ડીએનએ અને ડાયટનો એક રિલેશન્સ છે. જો આપણે આપણા ફેમિલીમાંથી જ જોતા આવીએ ને તો આપણને ઘણી બધી ખબર પડી જાય. સિમ્પલ પહેલી વાત કરું કે આપણે કહીએ કે મારી મમ્મી લીલું મરચું ખાય છે ને એટલે એને એસિડિટી થાય છે, તો હું ખાઉં છું ને તો મને પણ આવો જ એસિડિટીનો પ્રોબ્લેમ છે. વોટ ઇઝ ધેટ? પણ મારા ભાઈને થતું નથી, કારણ કે મારા પપ્પાને થતું નથી. મારા પપ્પા છે ને બહુ જ ગળ્યું ખાય છે કે પણ એમને ડાયાબિટીસ નથી. પણ મારી મમ્મી છે ને ગળ્યું નથી ખાતી, છતાં એને ડાયાબિટીસ આવી ગયો. એવી જ રીતે મને પણ ગળ્યું ખાવાની ખૂબ આદત છે, પણ મારી બહેનને નથી. કે આજે આપણે રોજબરોજમાં જોઈએ જ છીએ અને સાંભળીએ જ છીએ. એ શેનાથી આવ્યું? એ આપણા જીન્સમાંથી જ આવે છે. હેરિડિટરી, વંશ પરંપરાગત જે વસ્તુ છે એ આ જ છે. એને થોડું વધારે રીતે સમજશું તો વધારે મજા આવશે. મારી ઓલરેડી સ્ટોરી વિશે વાત કરી છે
2010ની અંદર મેં મારા આના રિસર્ચ સ્ટાર્ટ કર્યા હતા. મેં મારી ડૉક્ટરી પાસ કરી, ફેલોશિપ કરી ક્રિટિકલ કેરની અંદર. મારા પોતાના રિસર્ચ પેપર પણ પબ્લિશ છે. એક MTHFR કરીને એક જીન્સ છે, એની પર ઇન્ટરનેશનલ જર્નલ મારું રિસર્ચ પેપર પબ્લિશ છે, જેની અંદર મેં MTHFR જીન્સના કારણે કેટલાક ડિઝીઝ થાય છે, ટ્યુબ્યુલર પ્રેગ્નન્સી થાય છે, ઇનફર્ટિલિટી થાય છે, એની પર મેં એક બહુ જ લેન્ધી રિસર્ચ મેં એનું પબ્લિશ થયેલું છે મારું. આપણા લાઈફની અંદર ઓબ્જેક્ટિવ્સ હોય છે દરેકની અંદર. દરેક લોકોને કેટલાક ઓબ્જેક્ટિવ્સ હોય છે અને દરેક લોકો આ જ લાઈફ સાયકલ સાથે ચાલતા હોય છે. જ્યારે છોકરો નાનો હોય, હવે આને શું ખાવાનું આપવું કે જેથી મારો છોકરો હેલ્ધી રહે, ન્યુટ્રિશન્સ મળતું રહે, ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ્સ ના આવે. એ જ છોકરો જ્યારે થોડો મોટો થાય અને જીમ જવા લાગે, એડલ્ટ થાય, હવે વધારે પ્રોટીનની જરૂર છે, બોડી વધારે હેલ્ધી રહેવી જોઈએ, એટલે પાછું નવો ચેન્જીસ. પછી એ જ છોકરો જ્યારે 30 થી 40 યર્સમાં આવે તો કે હવે કોઈ લાઇફસ્ટાઇલ ડિઝીઝ ના આવવા જોઈએ, એના રિલેટેડ આપણો ડાયટ ચેન્જ કરતા જઈએ. અને ફરી પાછા જ્યારે સિનિયર સિટીઝન આવીએ ત્યારે 60 to 70 કે એના ઉપરની એજમાં હોય ત્યારે ફરી પાછા આપણે એ જ હેલ્થ અને ડાયટને લઈને આપણે ચિંતામાં હોઈએ છીએ. એનો મતલબ કે આખી જિંદગી આપણે ડાયટના ચિંતામાં ચાલ્યા કરતા હોઈએ છીએ અને દરેક એજ વાઇઝ આપણે આપણો ડાયટ પ્લાન બદલતા હોઈએ છીએ. એવું કેમ આપણે સોલ્યુશન્સ આજ સુધી નહીં વિચાર્યું કે આ ડાયટ પ્લાન કે આ પ્રોબ્લેમ મને આજે ક્રિએટ કરે છે તો કાલે પણ કરતો જ હશે. જો તમને લીલું મરચું ખાઓ અને તમને એસિડિટી થાય કે જીભમાં બળે તો 5 વર્ષ પછી બળતું બંધ થઈ જશે? 10 વર્ષ પછી બળતું બંધ થઈ જશે? કારણ કે એની પ્રોપર્ટી છે. એ જ પ્રોપર્ટી સાથે આપણે જીવીએ છીએ અને એ આપણી તાસીર છે જે આપણે સમજીએ છીએ કે આ મારી તાસીર છે, મને આ સૂટ નહીં થતું. કે કેટલા લોકો 365 દિવસ સવાર સાંજ બંને ટાઈમ છાશ અને દહીં ખાય, કોઈ પ્રોબ્લેમ વગર ખાય. અને જ્યારે કેટલાક લોકો ખાય તો કે ના મને વાત થાય, પિત્ત થાય, મને પ્રોબ્લેમ થાય છે, તો કેમ પહેલા નહીં થતો? પ્રોપર્ટી બદલાઈ જાય છે? ના, એ પર્સનને ઇન્ડિવિજ્યુઅલ્સ એને સેટ થતું નથી તો એના માટે નથી. બધાના માટે આપણે થપ્પો મારી દઈએ એવું જરૂરી હોતું નથી. આનાથી આપણે આગળ વાત કરશું, પણ મને કેટલાક તમારા પાસેથી ક્વેશ્ચન જોઈએ છે કે તમારા માઇન્ડમાં કેટલાક ક્વેશ્ચન હોય ડાયટને લઈને, હેલ્થને લઈને, વેટ લોસને લઈને, તમારા રિલેટેડ. તો મને કેટલાક 4-5 ક્વેશ્ચન કે તમને જે બી કમ્ફર્ટેબલ લાગે. કોણ મને પહેલો ક્વેશ્ચન પૂછશે? પ્લીઝ. હેલો, એમ ઓડિબલ? તો રેગ્યુલર નોટ ઉપર દે ગિવ અસ સેલેડ્સ, પછી બ્લા બીજી બધી ઘણી બધી વસ્તુ હોય, લાઈક તમારે ઓટ્સ ખાવા જોઈએ, આ તે. બટ યુ નો ગુજરાતી લાઈફસ્ટાઈલ યુ કેનોટ કન્ટિન્યુ ધીસ ફોર એવર, યુ નો. સો લાઈક ટુ બી વેરી ઓનેસ્ટ, વોટ ઇઝ સમથિંગ વિચ ઇઝ ફિટ કે આપણે રેગ્યુલર ફિટ સાયકલ્સ કરવા માટે? બિકોઝ એ લોકો બેઝિકલી શું કે રોટલી નહીં ખાવાની ઓર રોટલીને મિનિમલિસ્ટિક કરવાની, વીટ, બટ વિચ ઇઝ અવર બેઝિક સ્ટેપલ ફૂડ. તમે કોઈ પણ ડાયટ કરી શકો ફોર ટાઈમ બિંગ, બટ હાઉ લોંગ? એમ દેટ્સ અ હ્યુજ ક્વેશ્ચન ઓન ધીસ ડેઝ. સો બેઝિકલી વોટ શુડ બી એન આઈડિયલ ડાયટ? બિકોઝ એવું છે કે બોડી તો હવે લાઈક વી કેન મેક ઇન 6 months, 6 years or whatsoever, but it diminishes once we start eating the regular. કે આપકે એટ ધ એન્ડ તો આપણે એ જ કરવાનું છે, નો મેટર વોટ. કે અત્યારે હું ગમે એટલી બોડી બનાવી લઉં, દેટ્સ ઓકે, બટ એટ ધ એન્ડ તો વી હેવ ટુ ગો ફોરવર્ડ વિથ ધ નોર્મલ ડાયટ્સ ઓનલી. સો વોટ શુડ બી ધ સ્ટાન્ડર્ડ પ્લાન ફોર ધ હેલ્ધી ફ્યુચર? બહુ જ સરસ. મારો ક્વેશ્ચન, આ ભાઈનો જે ક્વેશ્ચન છે એ જ ક્વેશ્ચનના સાથે મેં મારી પ્રેક્ટિસ ચાલુ કરી હતી. મારા મગજમાં એવું જ હતું, કોણ માણસ આખી જિંદગી બાફેલું ખાઈ શકે? કોઈ ના ખાઈ શકે. આપણે આદિમાનવ છીએ જ નહીં. આ જ જિંદગીમાં જીવીએ છીએ અને આપણે બહાર બી જવું છે, હરવું છે, ફરવું છે, ટ્રાવેલ કરવું છે, સોશિયલ ફંક્શન છે, બધું જ કરવું છે આપણે. તો એવું તો કેટલા દિવસ ચાલે? પોસિબલ જ નથી. સસ્ટેનેબલ ડાયટ લાઈફ લોંગ હોવો જોઈએ. 2002થી લઈને આજે 2023 થયા, મને 21 વર્ષ થયા સમજતા, તો એવું બુકમાં પોસિબલ નથી કે બુકમાંથી વાંચવું તો તૈયાર થઈ જાય. એનીવેઝ, આપણે ક્વેશ્ચન ફરી પણ પાછા લઈશું. આટલા ક્વેશ્ચન મને એટલા માટે જોવું હતું કે અરાઉન્ડ ધ ઓડિયન્સ કેવા કેવા પ્રોબ્લેમ્સ છે અને શું કહી શકાય અને કેવી રીતે એડ્રેસ કરી શકીએ. એકચ્યુઅલી બધા લોકોનો પ્રોબ્લેમ સેમ છે અને જેટલા બી પ્રોબ્લેમ છે ને
એ આપણને એનો આન્સર આપણને અહીંયાથી મળશે. અને મને એક વાત કરી કે કેટલાક લોકોએ એક સવાલ એવો હતો કે કેટલાક લોકો આવું કહે છે, કેટલાક લોકો આવું કહે છે, કેટલાક લોકો આવું કહે છે. પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે? ઇન્ટરનેટનો જમાનો આવી ગયો છે. લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન ઓન ધ ઇન્ટરનેટ. પણ એનાથી વધારે ખરાબ શું છે ખબર છે? લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન ઓર રોંગ ઇન્ફોર્મેશન્સ. સૌથી મોટો પ્રોબ્લેમ ત્યાં છે. તમારે ખુદને ફાઇન્ડ આઉટ કરવાનું અંદરથી કે આમાંથી સાચું કયું છે. એ ખબર કેવી રીતે પડે ખબર છે? કોઈ તો કે સ્કેટિંગ કરી લો, પણ આપણને જોવાનું કે આપણે સ્કેટિંગ થાય કે ન થાય. એ તો કે બધું જ કે, પણ આપણને થાય કે ન થાય. ના ના, એ મારા કામનું નથી. આપણે આપણી બોડી પ્રમાણે જોવું જોઈએ. અલ્ટિમેટલી પ્રોબ્લેમ્સ ત્યાં છે બધા લોકોનો કે લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન અને લોટ્સ ઓફ રોંગ ઇન્ફોર્મેશન છે. આપણે આગળ કરીએ. તમારા બધા જ જે ક્વેશ્ચન હતા એ ક્વેશ્ચનનો આન્સર મારા પાસે આવી જશે, અને બાકીના જેટલા બી ક્વેશ્ચન છે આપણે પછી જ ક્વેશ્ચન લઈશું, કારણ કે વધારે ક્વેશ્ચનના આન્સર પર્ટિક્યુલર 1 by 1 આપીશ. પણ થોડું સમજી લઈએ તો આ સમજશો. મને એવું લાગે છે કે પછીથી કોઈ ક્વેશ્ચન ઊભો જ નહીં થાય. વેર આર વી નાવ? ઇન્ડિયા અત્યારે આ ખરાબ લેવલ પર છે. આ ડેટા છે, ICMRના ડેટા છે. ઇન્ડિયા આ લેવલ પર છે. ઇન્ડિયા આ લેવલ પર પહોંચવાનું રીઝન શું છે? કેમ ઇન્ડિયા આ લેવલ પહોંચી ગયું છે? પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, નોટ ફૂલફિલ ઇન ઇન્ડિયા. તમે ઓસ્ટ્રિયામાં કે આમ્સ્ટરડેમમાં જાઓ ને તો તમે ફાઉન્ટેન પર તમે પાણી પી શકો, ફાઉન્ટેનમાંથી પાણી પી શકો. આપણને તો બિસ્લેરીમાં ડાઉટ થાય, બિસ્લેરી સાચું ખોટું છે. તો મેં એક જગ્યાએ જોયું હતું, બિસ્લેરીની જગ્યાએ બુસ્લેરી પેલા હા બુસ્લેરી, એટલે ખબર જ ના પડે તમને. તમારે જોવાનું, તમારી આંખે જુઓ, તમારો પ્રોબ્લેમ. એવું ઇન્ડિયામાં છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, નોટ ફૂલફિલ ઇન ઇન્ડિયા. કેવી રીતે? એક્ઝામ્પલ આપું છું, રિલેટેબલ એક્ઝામ્પલ છે. ધારો કે વરસાદ પડે તો આપણે લોકો શું કરીએ? અમ્બ્રેલા લઈને ઘરથી નીકળીએ, યા તો રેઇનકોટ પહેરીએ. કેમ? કે આપણે જે જગ્યાએ ડેસ્ટિનેશન્સ પર જવું છે ત્યાં આપણા કપડાં પલળી ન જાય એના માટે. સમર આવે, હીટ બહુ બધી હોય, સનસ્ક્રીન લગાવીએ, ગોગલ્સ પહેરીએ. કેમ? આપણી સ્કિન ખરાબ ન થવી જોઈએ, સ્કિન ટેન ના થવી જોઈએ. પણ એ જ લોકો 4 રસ્તા પર પકોડી ખાતા વિચાર નથી કરતા કે કાલે જઈને પેટમાં હાલત શું ખરાબ કરશે. કેમ નથી વિચાર કરતા? એનો સીધો મતલબ એવો થયો કે આ આપણું માઇન્ડસેટ છે. આપણે આપણી આઉટર બ્યુટી એટલે કે આઉટર બોડી માટે આપણે કેર કરીએ છીએ, ઇનર બોડી માટે નથી કરતા. જે આવે એ ખાધે રાખીએ છીએ. જોયું જશે વર્ષો પછી જ્યારે આવીને દરવાજે બહાર ઊભું રહે ત્યારે ખબર યાર ફસાઈ ગયા હવે તો. પણ પહેલાં કેમ નહીં? પહેલેથી કેમ નહીં સમજતા આપણે કે આ પણ મારા માટે ખરાબ હોઈ શકે છે? 4 રસ્તા પર પકોડી ખાતા આપણે કેમ વિચાર નહીં કરતા કે કાલે મને ડાયરિયા કરી શકે છે આ વસ્તુ, કે યા તો મને હેલ્ધી નથી કે અનહેલ્ધી છે કે પાણી અનહેલ્ધી કે જે બી હોય. કેમ આપણે એવું નથી વિચારતા? કારણ કે આપણને એવું ક્યારે શીખવાડવામાં નથી આવ્યું કે આપણી ઇનર હેલ્થનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. જો કોઈ પણ માણસ ઇનર હેલ્થનું ઇમ્પોર્ટન્સ સમજી જશે તો એના માટે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ત્યાં જ. અને એટલા જ માટે ઇન્ડિયા આ લેવલ પહોંચી ગયું છે, કારણ કે આપણે ઇનર હેલ્થનો આપણી પાસે સબ્જેક્ટ જ નથી. જો તમે બધા જ આપણે એવું વિચારીએ કે ના હું પાણી ચોખ્ખું જ પીશ, તો ટાંકીમાંથી પાણી આપવાવાળા બંધ થઈ જશે. એ લોકો જ ચોખ્ખું પાણી આપશે. આપણે જ જાતે અવેર કરવાની જરૂર છે. જો આપણે જ જાતે કરશું તો જ આપણા ફ્યુચર્સ માટે સારું છે. આમાંથી કેટલા લોકો એવા હશે, હાથ ઊંચો કરશો, કે જે લોકો ક્યારેય બીમાર નથી પડ્યા? ક્યારેય બીમાર નથી થયા? વાવ, ગ્રેટ. કેટલા લોકો એવું સમજે છે કે હું હેલ્ધી છું? કેટલા લોકો સમજે છે હું હેલ્ધી છું? વાવ, ટુ ગુડ નંબર. હેલ્ધી એટલે BMI 24.9 હોવો જોઈએ, ફેટ પર્સન્ટ નોર્મલ હોવો જોઈએ, મસલ્સ માસ સારા હોવો જોઈએ, વિસ્કલ ફેટ નોર્મલ હોવો જોઈએ, ક્યારેય બીમાર ના પડવો જોઈએ, કોલેસ્ટ્રોલ ના હોવો જોઈએ, ડાયાબિટીસ ના હોવો જોઈએ, થાઇરોઇડ ના હોવો જોઈએ, કોઈ ડિઝીઝ ના હોવો જોઈએ, એને હેલ્ધી કહેવાય. એવા કેટલા લોકો? બહુ સરસ, ગુડ. એવા કેટલા લોકો છે કે જે પોતે ઓબેઝ અને પોતે અનહેલ્ધી ફીલ કરે છે? એવું કેટલા લોકો છે? અને હેલ્ધી હેબિટ્સ કોને કહેવાય? કોણ જવાબ આપશે મને? 2 જણા કોણ જવાબ આપશે? હેલ્ધી હેબિટ્સ કોને કહેવાય? હેલ્ધી હેબિટ પ્લીઝ. પ્લીઝ. ગુડ. હેલ્ધી હેબિટ્સ મારા મતે એવું કહેવાય કે આપણી બોડીને એક રૂટીનમાં ચલાવવું જોઈએ અને સ્ટે એક્ટિવ રહેવું જોઈએ. એને હું હેલ્ધી હેબિટ્સ કહું. સવારે 8 વાગે બ્રેકફાસ્ટ કરતા હોઈએ ને
તો આપણે 8 વાગે બ્રેકફાસ્ટ કરવો જોઈએ. અમે લોકો ટ્રાવેલ પર જવું હું રિસોર્ટમાં રોકાણા હોઈએ, ભલે 10 વાગે બ્રેકફાસ્ટ હોય પણ આપણે 8 વાગે આપણે 8 વાગે જ કરવાનો. શરીરને એની હેબિટ હોવી જોઈએ, એક તમારી એક રૂટીનમાં હોવી જોઈએ લાઈફ. પછી આજે 12 વાગે ને કાલે 4 વાગે ને કાલે 6 વાગે, અડધો કલાક પ્લસ માઇનસ દેટ ઇઝ ઓકે, પણ એને હેલ્ધી હેબિટ કહેવાય કે તમે તમારા રૂટીનમાં રહો. લોકો શું કરે, ટ્રાવેલમાં જાય એટલે ત્યાં જઈને વર્કઆઉટ બંધ કરી દે, સૂઈ રહેવાનું, ખાવાનું પીવાનું, સૂઈ રહેવાનું અને ફરવાનું, ખાવાનું કોઈ ઠેવાનું, પછી કે વજન વધી ગયું. મારો આજ સુધીનો 13 યર્સ, એવું નથી હું ઊભો છું એટલે તમને કહું છું, પણ 13 યર્સનો મારો એક્સપિરિયન્સ છે કે અમે ફેમિલી સાથે, હું મારા વાઈફ, અમે જ્યાં પણ ટ્રાવેલ કર્યું છે આજ સુધી, તો મારું વજન 500 ગ્રામ પણ ક્યારે નથી વધ્યું. એવું નથી કે મને બધી ખબર પડે છે એટલે, ના એવું નથી, પણ અમે રાખીએ છીએ કેમ કે આપણને ખબર પડે છે તો આપણે રાખવું જ જોઈએ. તો વાય આર વી ગેટિંગ ફેટર? ટુ મચ ઓફ ફૂડ. તમે જુઓ કેટલા બધા સ્વિગી, ઝોમેટો ડિલિવર કરે તમારા ટેબલ પર ફૂડ. 3 AM નાઇટ, મિડનાઇટ ફ્રેન્ડ, ડોમિનોઝ, પિઝા, કેટલા બધા ફૂડ તમને ચારે બાજુ, રોજ નવો સ્ટોર ઓપન થાય. ફૂડ સ્ટોર સિવાય કશું છે જ નહીં માર્કેટની અંદર, એટલું બધું ફૂડ. અને કેટલુંક સર્ટન ટાઈપ ઓફ ફૂડ, ચીઝ, બટર. કેટલા લોકોએ 15 વર્ષ પહેલા ચીઝ જોયું હતું? 15 વર્ષ પહેલા ચીઝ, તમે બહાર રહેતા હશો તો, એટલે 15-20 વર્ષ પહેલા એટલે નહોતું, એટલું ચીઝનું ચલણ જ નહોતું એમ. બટર એક માખણ તરીકે આવતું હતું. હવે તો કોઈ વસ્તુ તમે જુઓ, ગોળા ઉપર ચીઝ નાખે છે લોકો. ચીઝ કોઈ બાકી જ નથી એમ. એટલે સર્ટન ટાઈપ ઓફ ફૂડ, એવું નહીં, નોટ ઓનલી ચીઝ, ઓઇલી કે કોઈ પણ ફૂડ એમ, કોઈ પણ અતિરેક્ત, સંસ્કૃતમાં કહેવાય છે અતિરેક્ત, કોઈ પણ વસ્તુ વર્જિત હોય છે. અતિરેક્ત, બધું જ અતિરેક્ત ચાલી રહ્યું છે અત્યારે ફૂડની પેટર્નમાં. નોટ ફિઝિકલ એક્ટિવિટી, બેઠા બેઠા ખાવું, બેઠા બેઠા સૂવું, ખાધા પછી સૂઈ જવું, કોઈ એક્ટિવિટી કરવી નહીં, આજે થાક લાગ્યો કાલે આ કરે છે. એક્સક્યુઝ, પોતાની લાઈફની અંદર ખાલી એક્સક્યુઝ જ કરતા જાય છે લોકો. ના હું કાલથી કરીશ, કાલ આવા જ નહીં દેતા. અને ટુ મચ ઇન્ફોર્મેશન અને મેક્સિમમ રોંગ ઇન્ફોર્મેશન, જે મેં તમને પહેલા કીધી એ પ્રમાણે. કેટલા લોકો જાણે છે કે વી આર ડિફરન્ટ ફ્રોમ અધર, આપણે એકબીજાથી અલગ છીએ, એવું કેટલા લોકોને ખબર છે? બહુ સરસ. કેટલા લોકો આમાં જુડવા છે? ટ્વિન્સ કેટલા લોકો છે? ટ્વિન્સના કોઈ છે? ના. તમે તમારા ભાઈ બહેન કરતા પણ અલગ છો. તમને જે સારું લાગે એવું જરૂરી નથી કે તમારા ભાઈને સારું લાગે. એનો મતલબ એવો થયો કે દુનિયામાં તમે એક યુનિક પર્સન છો, તમે એક યુનિક આઈડેન્ટિટી લઈને જન્મ્યા છો, તો બીજાના જેવું સેમ ફૂડ તમે ખાઓ અને એની સેમ ઇમ્પેક્ટ તમને આવે એવું જરૂરી નથી. વિરાટ કોહલી જે ખાય એ જ આપણે ખાવાનું અને વિરાટ કોહલી જેવો થઈ જવું એવું જરૂરી નથી. આપણે કયા પ્રદેશથી આવ્યા છીએ, આપણી બોડી શું કહે છે, આપણી તાસીર શું કહે છે, એ પ્રકારે જો તમે ફોલો કરશો તો તમારી લાઈફ ઇઝી થઈ જશે. આપણા એવું કહીએ કે આપણા દાદા દાદી જે જૂના હતા એ લોકો કેમ હેલ્ધી હતા? એવું નહોતું કે એ લોકોને ચોખ્ખું ખાવાનું, હા એ પણ એક ફેક્ટર હતું, સ્ટ્રેસ ફેક્ટર બધું હતું જ, પણ એમની પાસે લિમિટેડ રિસોર્સિસ હતા અને એમને જે જરૂરત હતું એ પોતે ઘરમાં જ તૈયાર કરતા હતા. જાતે વાવતા, જાતે ઘી બનાવતા કે જાતે દૂધ હતું, બધું જાતે જ હતું. જે એમની જરૂરિયાત છે એ પ્રમાણે. એવું નહીં કે સ્વિગી ઓર્ડર કર્યો કાલે આવી ગયું ઘરે, એવું નથી હતું. એટલા માટે એ લોકોની પોતાની બોડી અનાયાસે, એમની બોડી સીધી અને સરખી અને હેલ્ધી જ રહેતી હતી. તો આપણે કહેવાનો મતલબ કે આ બધી જ બોટ છે એમાં એક બોટ અલગ છે. એનો મતલબ કે આપણે બધા કરતા અલગ છીએ એવું દરેક માણસે સમજી લેવું જોઈએ. જો તમે આ પહેલું સમજશો તો તમારી હેલ્ધી લાઈફ ત્યાંથી ચાલુ થઈ જાય છે. આવી જશે. કેમ આપણે ડિફરન્ટ છીએ? આમને ઓળખતા હશો, વિન્સેન્ટ ચર્ચિલ, ફોર્મર બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર, ઓવરવેટેડ, ડ્રિંકર, સ્મોકર, ફિઝિકલ એક્ટિવિટી 0, હેલ્ધી ડાયટ 0, લાસ્ટ જોબ એટ એજ ઓફ 80, બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર, ડાયડ એટ 90 યર્સ. હવે આપણે દાવું કરીએ તો વહેલા મરી જઈએ કે આમાં કશું જ કોઈ જ હેલ્ધી તમને લાગે છે?
છતાં એ માણસ પોતાની લાઈફ 90 યર્સ સુધી જીવ્યા અને 80 યર્સમાં પ્રાઇમ મિનિસ્ટર બન્યા પોતે. બીજા માણસને તમે નામ સાંભળ્યું તો જીમ ફિક્સ કરીને છે, રનર્સ છે અને આમના ઉપર બેસ્ટ સેલર બુક બી લોન્ચ થઈ હતી અને પોતે એટલું રન કરતા હતા, કમ્પ્લીટ બુક ઓફ રનિંગ એમને કરી હતી, બેસ્ટ સેલિંગ બુક હતી. 52 યર્સે જોગિંગ કરતા વખતે એક્સપાયર થઈ ગયા. જે માણસનો એન્ડ્યોરન્સ સરસ હોય એ માણસ એક્સપાયર કેવી રીતે તરત થઈ જાય. આપણે કહીએ એન્ડ્યોરન્સ સરસ હોય, કાર્ડિયાક હાર્ટ તમારું સરસ રહે. આ હું નથી કહેતો, વિકીપીડિયા કહે છે કે હિઝ જીનેટિક પ્રીડિપોઝિશન્સ ફોર અ હાર્ટ પ્રોબ્લેમ. એની જીનેટિક પ્રીડિપોઝિશન હતી અને જીનેટિક્સ જ એવા હતા કે જેને હાર્ટ પ્રોબ્લેમ કોઝ કરે એવા હતા, જેનાથી માણસ એક્સપાયર થયો. એની હેલ્થ એ સારું કહેવાય કે 52 વર્ષ સુધી જીવ્યો કારણ કે એન્ડ્યોરન્સ કરતો હતો. ત્રીજું એક્ઝામ્પલ છે વિરાટ કોહલી અને સુરેશ રૈના. આ બંનેની જર્ની જોવાલાયક જર્ની છે. બંને જણા એક સાથે ડેબ્યુ કર્યું. સુરેશ રૈના રિટાયરમેન્ટ લીધું, વિરાટ કોહલી સ્કીપર થઈ અને હવે રિટાયરમેન્ટ જ્યારે લેશે ત્યારે પણ પોતાનું ટ્રાન્સફોર્મેશન્સ કર્યું. વિરાટ કોહલી પણ પોતે જીનેટિક બેઝ ડાયટ પ્લાન સાથે જીવે છે. હું નથી કહેતો આવું કે કરે છે, તમે ગૂગલમાં સર્ચ મારશો તમને મળી જશે. તો આ બધા જ લોકો અલગ અલગ છે, બધાની ખાવાની પેટર્ન્સ અલગ અલગ છે કારણ કે એ લોકો દરેક પર્સન યુનિક છે, દરેક પર્સન એક યુનિક આઈડેન્ટિટી સાથે જન્મે છે કારણ કે દરેક પર્સન્સના જીન્સ અલગ અલગ છે. દરેક પર્સનનો પ્રોબ્લેમ્સ અહીંયા જ હોય છે. સેમ ફૂડ સેમ ડાયટ રિઝલ્ટ ઓપોઝિટ. માણસ ઓલવેઝ કન્ફ્યુઝ હોય છે. મારે શું કરવાનું, મારા માટે શું સારું. બધા લોકો એવું સમજાવે જે મેક્સિમમ ઇન્ફોર્મેશન્સ છે કે કેલરી ડેફિશિએટ કરો વજન ઉતરી જાય અથવા કેલરી વધુ ખાઓ તો વજન વધી જાય. જો કેલરી ડેફિશિએટ કરવું એ જ ઓનલી સોલ્યુશન્સ હોય, મારો શબ્દ છે ઇટ્સ ઓનલી સોલ્યુશન્સ, તો બધાનું ઉતરી જવું જોઈએ અથવા તો બધાનું વધી જવું જોઈએ. ઇટ ઇઝ ધ ઓનલી સોલ્યુશન્સ. આપણે જોયા હશે કેટલા બધા વર્કર્સ તમે જોતા હશો આપણી આજુબાજુ, કેટલું બધું ખાય પછી કે એક્ટિવિટી કરે. ભાઈ મારો ક્લાયન્ટ 2-2 કલાક જીમમાં એક્ટિવિટી કરે, એક રોટલી ખાય, ફાસ્ટ કરે, ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરે તોય વજન નહીં ઉતરતું. હા, કેલરી ડેફિશિએટ કરવું જોઈએ પણ ઇટ ઇઝ નોટ ઓનલી સોલ્યુશન્સ. 80% લોકોને સારું થતું હશે માની લઈએ, 90% લોકોને થતું હશે, પણ 10% લોકોનું શું? તો આપણે જ એવું કેમ બિલીવ કરી દેવાનું કે મારે પણ કેલરી ડેફિશિએટ કરી જ દેવાની છે અને હું ભૂખી રહું છું છતાં મારું વજન ઉતરતું નથી. પણ એ સમજવાનો વિચાર કરો, સેલ્ફ રિયલાઇઝેશન્સ કે હવે નથી ઉતરતું. ભાઈ કેલરી ડેફિશિએટ નથી ઉતરતું એનો મતલબ કે મારા શરીરમાં કંઈક બીજો જ પ્રોબ્લેમ છે કે બીજું જ કંઈક છે જે હું ફાઇન્ડ આઉટ નથી કરી શકતી. બીજા લોકો શું સમજાવે કે ફૂડ ઇઝ કલ્પ્રિટ. ફૂડ કલ્પ્રિટ છે. કેટલા લોકો માને છે કે વેઇટ ગેઇન કે કોઈ પણ ડિઝીઝ માટે ફૂડ ઇઝ ઓનલી કલ્પ્રિટ? એવું કેટલા લોકો માને છે? રેઝ હેન્ડ. ફૂડથી જ વજન વધે છે અને ફૂડથી ડિઝીઝ ક્રિએટ થાય છે એવું કેટલા લોકો માને છે? 1 2 3 4. બહુ સરસ. જો ફૂડથી જ બધા જ પ્રોબ્લેમ થતા હોય તો સુગર ખાવાળા બધાને ડાયાબિટીસ થઈ જવો જોઈએ. કેમ નથી થતો? ખડા ચમ્મચની ચા પીવાળા ઢગલો લોકો છે જે લોકોને આખી જિંદગી ડાયાબિટીસ થતો નથી. બધા જ ચીઝ ખાવાળા જાડા થઈ જવા જોઈએ. બધા જ ચીઝ ખાવાળાને કોલેસ્ટ્રોલ આવી જવું જોઈએ અને જે ચીઝ નથી ખાતા કે બટર નથી ખાતા એ બધા લોકો પતલા થઈ જવા જોઈએ. એવું કેમ નથી થતું? અને ખડા ચમ્મચની ચા પીવાળા બધાને ડાયાબિટીસ આવી જવું જોઈએ. પણ ડાયાબિટીસ સુગરના કારણે નથી આવતો. ડાયાબિટીસ તમારા પેન્ક્રિયાઝમાં રહેલા ઇન્સ્યુલિન હોર્મોનની ઇન્સફિશિયન્સીના કારણે આવે છે. કારણ કે તમે લીધેલું સુગર છે એ તમારી બોડીમાં એટલું ઇન્સ્યુલિન સફિશિયન્સ નથી જેના કારણે તમારું ઇન્સ્યુલિન જે છે એ બ્લડ સુગરને ન્યુટ્રલાઇઝ કરીને એનર્જીમાં કન્વર્ટ થવા દેતું નથી, જેના કારણે તમને ઓવર ધ યર્સ તમને ડાયાબિટીસ આવે છે. જ્યારે પેલો માણસ છે જે ખડા ચમ્મચની ચા પીએ છે એની ઇન્સ્યુલિન સફિશિયન્સી સારી છે, એક્ટિવ છે, હેલ્ધી છે, વેઇટ ગેઇન નથી, જેના કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ થતું નથી, જેના કારણે ખડા ચમ્મચની ચા પીએ છતાં ડાયાબિટીસ નથી આવતો. આપણે આખી જિંદગી એવું જ બિલીવ કરીએ મારા પપ્પાની ફેમિલી બધા ડાયાબિટીસ છે ને એટલે મને આવવાના ચાન્સીસ છે એટલે હું સુગર ઓછું ખાઉં, પણ મારી મમ્મીને ડાયાબિટીસ નથી. એ માણસ 70 વર્ષનો થયો અરે યાર મને તો ડાયાબિટીસ આવ્યો જ નહીં, આખી જિંદગી મેં તો સુગર વગર ખાધું. બોલો શું કામનું? આખી જિંદગી એને સ્વીટ જ ના ખાધી. સુગર આવશે સુગર આવશે, પણ પોસિબલ છે એના મમ્મીના જીન્સ લઈને જન્મ્યો હોય તો આપણને શું ખબર?
એવું તો આપણે કેવી રીતે બિલીવ કરી શકીએ કે મને આ હોઈ શકે? તો ફૂડ ઇઝ નોટ ઓનલી કલ્પ્રિટ એટ એવરી ટાઈમ. દરેક વખતે એવું જરૂર નથી કે આ ખાવાથી થાય છે. હું તમને મારી વાત કરું કે મારા ક્લાયન્ટ છે જે લોકોનો ચીઝ સેન્ડવિચ ખવડાવું છું છતાં એ લોકો વેઇટ લોસ કરે છે, કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે. મારા એવા ઘણા બધા ક્લાયન્ટ છે જે લોકોને ખાવાનું મેં પૂરેપૂરું ઘીમાં બનાવ્યું છે, ઓઇલમાં બનાવતા હતા, ઘીમાં બનાવીને કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ બધું ઓછું થઈ ગયું છે. કેમ? એ એના બોડીને સૂટ થાય છે એટલા માટે કર્યું છે. એ એના જીન્સ એવા બનેલા છે એટલા માટે છે. કેટલાકની બોડી સુગર સાથે બરાબર વેલ મેટાબોલાઇઝ થતી નથી હોતી, એ જીનેટિક્સ હોય છે. તો જીનેટિક્સમાંથી ઇન્ફોર્મેશન્સ મળતી હોય છે આપણને. તો કેવી રીતે ઇન્ફોર્મેશન્સ મળે છે એ આપણે આગળ જોઈશું. આવી સિનારીઓ બધા લોકો પાસે હોય છે કે બહુ બધું ખાય છે છતાં પતલા જ છે. તો હેલ્ધી હેબિટ્સ વિથ યોર જીન્સ. કોઈ પણ કોમન કોઝ કે ઓબેસિટી કે ડિઝીઝનું કારણ શું હોઈ શકે? કોઈ પણ મેડિકલી એવું જ કહેવાય કે 50% જીન્સ હોય, 50% તમારું એન્વાયરમેન્ટલ હોય છે. આ એન્વાયરમેન્ટલની વાત કરીએ તો તમારી ઇટિંગ હેબિટ્સ ખરાબ હોય તો તમારું વેઇટ ગેઇન થાય. ફિઝિકલ એક્ટિવિટી 0 હોય તો વેઇટ ગેઇન થાય. સોશિયલ ફેક્ટર એટલે ફેમિલી ગેટ ટુગેધર પાર્ટીઝ રિપીટેડ થયા કરે જેમાં ઇમોશનલ ઇટિંગ થાય જેના કારણે તમારું વેઇટ ગેઇન થાય, અથવા તો કેટલીક મેડિકલ કન્ડિશન હોય જેના કારણે વેઇટ ગેઇન થાય. આ 50% ભાગ છે, 50% તમારો જીનેટિક્સનો ભાગ છે. તો આ જે 50% એન્વાયરમેન્ટલ છે, તમે એને એક વખત સારું કરી નાખો તો એક હદ સુધી તમારું વેઇટ કંટ્રોલ થઈ જાય. પછી એવું તમે કેટલા બધા લોકોનું સાંભળ્યું હશે કે આનાથી વધારે મારું વજન હવે તો નથી ઉતરતું, અહીંયા અટકી ગયો છું, આ મારું થ્રેશોલ્ડ છે. મારી પાસે એવું કોઈ થ્રેશોલ્ડ આવતું નથી, કારણ કે મને ખબર છે કે તમારા જીનેટિક્સ શું છે. મને એવી ખબર છે કે તમારે બરોડા જવું છે તો તમારે એક્સપ્રેસ હાઈવે પરથી જ જવું છે. હું તમને એવું કહી દઉં કે તમારે બરોડા જવું છે અને તમે અનનોન માણસ છો, હું તમને કોઈ જ મેપ નથી આપતો, તો તમે કેવી રીતે જશો? કેટલાકને પૂછીને તમે જશો. પૂછીને તો પેલો ખેડા ને આણંદ ને નડિયાદ ને ફરતા જશો. પેલો માણસ 3 કલાકે પહોંચે, પેલો બરોડા એક્સપ્રેસ 1.5 કલાકમાં પહોંચી જાય. કારણ કે એની પાસે ઇન્ફોર્મેશન છે, એની પાસે ગૂગલ મેપ છે, એની પાસે ક્લિયર આઈડિયા છે, એની પાસે એની લાઈફનો બ્લુ પ્રિન્ટ છે, રોડ મેપ છે. જ્યારે તમારી પાસે જીનેટિક્સ અને એન્વાયરમેન્ટલ તમે બંનેને સારું કરો, તમારી લાઈફ ઓલવેઝ હેલ્ધી થઈ જાય છે. હા, તમને એક વખત ખબર પડી જાય કે મારે બરોડા એક્સપ્રેસ હાઈવે પર જવાનું છે, પછી તમારે ગૂગલ મેપની જરૂર નથી. મને ખબર છે મણિનગર છે, સીટીએમ જઈશ, ત્યાંથી વળીશ, ત્યાંથી પણ જવાશે, નારોલથી પણ જવાશે, પછી મને જરૂર નથી. પણ મારે જવાનું ક્યાંથી મને ખબર હોવી જોઈએ. જો તમે ગાડીનું ડ્રાઇવિંગ શીખતા હો, હું તમારી બાજુમાં બેઠો હોઉં અને ડ્રાઇવિંગ શીખતા તમે ગાડી ખાડામાં પાડો છો, 1 દિવસ પાડી, 2 દિવસ પાડી, હું કહું ભાઈ સસ્પેન્શન જતું રહેશે, નુકસાન થશે ગાડી, કે મને ખબર જ નથી ક્યાંથી જવું. ભાઈ ડાબી બાજુ વાળ ને, આ બાજુ છે ને બીજો રસ્તો. એની તમને પણ ખબર હોવી જોઈએ કે મારે કઈ બાજુથી જવાનું છે. જો તમને ખબર નથી, તમે અંધારામાં તીર માર્યા જ રાખશો, તમારી લાઈફ ક્યારેય હેલ્ધી નહીં બની શકે. હા, તમે કેટલીક હદ સુધી તમે સારું કરી શકશો, પણ અલ્ટિમેટલી કેટલાક લોકો તમે એ પણ જોયું છે કે હું બધું જ હેલ્ધી કરું છતાં મને કોલેસ્ટ્રોલ આવી ગયું. કેમ? તો એવું પણ પોસિબલ છે કે તમે જે થોડું ખાતા હશો એ પોસિબલ છે કે તમારા જીન્સ એને રિસ્પોન્સ નથી કરતા, જેની તમને નથી ખબર. અને કેટલાક લોકો એ ભરીને ખાય છે, એનો જીન્સ એનો સારો રિસ્પોન્સ કરે છે, તો એ માણસને કોઈ પ્રોબ્લેમ્સ નથી. તો જીનેટિક ઇન્ફોર્મેશન્સ એ આપણા લાઈફનો બહુ મોટો પાર્ટ છે. એટલે જ કોઈ પણ છોકરો કે છોકરી જન્મે તો એના આંખનો કલર ક્યારે બદલાય છે? નથી બદલાતા. મારા પપ્પાને બાલ્ડનેસ તરત આવી ગઈ એટલે મને આવી ગઈ છે. વોટ ઇઝ ધેટ? આપણે રોજ રિલેટેડ કરીએ છીએ. તો એ જ જે ઇન્ફોર્મેશન્સ છે, આપણે કેમ એની લાઈફ લોંગ સુધી ના ચલાવી શકીએ? આપણે કેમ એમાંથી વધારે ઇન્ફોર્મેશન્સ ગેધર કરી અને આપણી હેલ્ધી લાઈફ ના બનાવી શકીએ? આપણે કેમ આપણી બોડી વિશે વધારે ના જાણીએ? કેમ આપણે જન્મકુંડળી બનાવીએ છીએ? શું જરૂર છે છોકરો જન્મકુંડળી બનાવવાની? આપણને ખબર પડે છે, ઇન્સાઇટ્સ મળે છે, ફોરકાસ્ટ મળે છે કે આની લાઈફ કેવી રીતે આગળ જશે. આપણે એના પ્રમાણે ટેલર કરીએ છીએ, એના પ્રમાણે કસ્ટમાઇઝ કરીએ છીએ. પણ જે આવવાનું છે 2030ની અંદર 7.5ની પનોતી આવશે તો આવશે જ, એ જશે નહીં. પણ મહાદેવજીની પૂજા કરજો એટલે દશા ઓછી આવશે. આપણે આવું સાંભળ્યું જ છે. આ મંત્ર કરો એટલે ઓછું છે, પણ આવશે તો ખરી. અને આઈને જતું રહે તો ખબર ના પડે, કારણ કે આપણે મહાદેવજીની રોજ પૂજા જ કરતા હોઈએ. પણ ઇન્ફોર્મેશન તો મળે છે, જાણીએ તો છીએ આપણા માટે. તો વોટ ઇઝ ધ જીન્સ એન્ડ જીનેટિક્સ? આ 4 સિંગલ ફેમિલીના લોકો છે. સારા અલી ખાન, અમૃતા સિંહ, ઇબ્રાહિમ અલી ખાન, સૈફ અલી ખાન. સારા અલી ખાન પહેલા ઓબેઝ હતી,
ઘણા બધા લોકોને ખબર હશે એની ટ્રાન્સફોર્મેશન્સ, ઘણા બધા વિડીયોઝ માર્કેટમાં અલગ અલગ કંપનીઓવાળા દરેક કંપનીઓ મૂકે કે અમારી પ્રોડક્ટ વાપરીને વેઇટ લોસ કરી નાખ્યું. એ પહેલાં ઓબેઝ હતી. અમૃતા સિંહ પહેલાં ઓબેઝ હતી, અત્યારે ઓબેઝ છે, કારણ કે એના મમ્મીના જીન્સ સાથે જન્મેલી છે. જ્યારે ઇબ્રાહિમ અલી ખાન એનો ભાઈ છે, જે સૈફ અલી ખાન જેવો સેમ લાગે છે, એ પોતે પતલો, એના ફાધર પોતે પતલા, પટોદી ફેમિલી જેવા. આ કહેવાનો મતલબ એમ છે કે આપણે બ્રધર અને સિસ્ટર હોવા છતાં પણ એકબીજાથી અલગ હોઈ શકીએ છીએ. આ ક્રોમોઝોમ છે, જીનેટિક્સની ક્રોમોઝોમ છે. જ્યારે કોઈ પણ છોકરો જન્મે ત્યારે ક્રોમોઝોમ્સ આવતા હોય છે. તમે એવું સાંભળ્યું છે ક્રોમોઝોમ છે 23 ક્રોમોઝોમની પેર હોય છે, 22 પેર સેમ હોય છે, 23rd નંબરની પેર દેટ ઇઝ કોલ્ડ સેક્સ્યુઅલ ક્રોમોઝોમ્સ. ત્યાંથી ખબર પડે કે એ છોકરો બનશે કે છોકરી બનશે. ક્યારે મેલ ટુ ફિમેલ નેચરલી કન્વર્ટ થાય છે? નથી થતું. એનો મતલબ કે આપણે આપણા ક્રોમોઝોમને બદલી શકતા નથી. જો આપણે આપણા ક્રોમોઝોમને બદલી શકતા નથી એટલે જ આપણી આંખોનો કલર ક્યારે બદલાતો નથી. કે આપણે જે એ જ છોકરો જ્યારે 5 વર્ષનો થશે અને સ્કૂલમાં જઈને કોકને મારી આવશે ત્યારે દાદી કહેશે કે તારા પપ્પા આવી જ મસ્તી કરતા હતા. ઇટ ઇઝ બિહેવિયર ઓફ ધેટ ચાઇલ્ડ ઇઝ પર્ટિક્યુલરલી લિંક વિથ ધેટ જીન્સ. એ જ છોકરો જ્યારે 40 વર્ષનો થશે અને એને હાર્ટ એટેક આવશે તો કે મારા ફેમિલી બધાને હાર્ટ એટેક રન કરે છે એટલે મને આવ્યો. એ છોકરો 70 વર્ષનો કે 80 વર્ષનો 90 વર્ષની લાઈફ જીવી તો કહે મારા ફેમિલી બધા લોકો આટલું લાંબુ જ જીવે છે. ઇટ ઇઝ ક્લિયર કટ લિંક વિથ યોર હોલ લાઈફ સ્ક્રિપ્ટેડ વિથ યોર ક્રોમોઝોમ્સ. ખાલી આપણે એને જાણવાની જરૂર છે. પણ જણાવે કોણ, સમજાવે કોણ, એક્સપ્લેન કોણ કરે, કોને ખબર પડે, રિયલાઇઝેશન્સ કોણ કરાવે? તમને ફીવર આવે 3 દિવસ, કેટલા લોકોને જાતે ખબર પડી જાય કે મને મલેરિયા છે? કેટલા લોકોને એ ખબર પડી જાય કે મને આ પ્રોબ્લેમ થઈ ગયો છે, ફીવર કે કોઈ પણ પ્રોબ્લેમ્સ? તમને કેવી રીતે ખબર પડે? જ્યારે તમે બ્લડ રિપોર્ટ્સ કરાવો ત્યારે ખબર પડે કે અમને આ ફીવર છે. મલેરિયાની જગ્યાએ ટાઇફોઇડની દવા લીધે રાખો, 5 દિવસ દવા લો, ઉપરથી લીવર ખરાબ થઈ જશે અને પ્રોબ્લેમ તો ત્યાંનો ત્યાં જ ઊભો રહેશે. ઓલવેઝ કોઈ પણ વસ્તુની અંદર તમે કોઈ પણ પ્રોબ્લેમના અંદર તમે જો એના મૂળ સુધી નહીં જાઓ તો એ પ્રોબ્લેમ ઓલવેઝ ત્યાંનો ત્યાં જ રહી જાય છે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમારે તમારા પ્રોબ્લેમ્સને મૂળ સુધી જવું જોઈએ. જો તમે મૂળ સુધી નહીં જાઓ તો પ્રોબ્લેમ હંમેશા ત્યાંનો ત્યાં જ રહી જશે. એ મૂળ શું છે? એ રૂટ્સ કયા છે? એટલે આપણે કહીએ કે દાદા દાદી ખાય ને એવી રીતે તમે જીવો તો સારું રહેશે. એટલે જ આપણે આવું સમજીએ કે આપણા પ્રદેશ પ્રમાણે આપણે ખાવું જોઈએ. એક એક્ઝામ્પલ આપું, સિમ્પલ એક્ઝામ્પલ, રૂટીન એક્ઝામ્પલ છે. કોઈને ટોમેટોની એલર્જી હોય, અમદાવાદમાં એ પર્સન છે, ટોમેટોની એલર્જી છે, તો એને કેચઅપ ખવાય? હા કે ના? ઓકે. એ માણસ ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઈ ગયો, હવે એને કેચઅપ ખવાય કે ના ખવાય? ઓસ્ટ્રેલિયા જતો રહ્યો ને, હવે તો શું છે? હે? એક્ઝેક્ટલી. તો ઓલિવ ઓઇલને આપણે કેવી રીતે ડાયજેસ્ટ કરી શકીએ? ખબર છે કેસર ક્યાં બને છે? કેસરની સૌથી વધારે ખેતી ક્યાં થાય છે? કાશ્મીર. બહુ સરસ. કેમ કાશ્મીરમાં જ એની ખેતી થાય છે? કેમ રાજસ્થાનમાં નહીં થતી? એક્ઝેક્ટલી. પછી ત્યાં ખેતી થાય છે તો એનો મહત્વનો ઉપયોગ, ભગવાન છે ને બહુ જ મોટો ક્રિએટર છે લાઈફનો, આખી દુનિયાનો ક્રિએટર ભગવાન જ છે. એને કાશ્મીરમાં જ કેમ એવું ઉગાડવાનું તૈયાર કર્યું કે જે આપણે હવે ખબર પડી કે ઠંડી છે એટલે ત્યાં ઉગે છે, પણ એવું ત્યાં જ કેમ ઉગે છે? એવું કેમ કોઈ છેક સુધી જવાનું ટ્રાય નહીં કરે? કેમ ત્યાં જ ઉગે છે? કોઈ જણાવશે કેમ ત્યાં જ ઉગે છે? એક્ઝેક્ટલી. કારણ કે કેસર એ સૌથી વાર્મ ક્રિએટ કરે, તમારી બોડીમાં હીટ ક્રિએટ કરે. કાશ્મીરના લોકોને એમની ચાની અંદર કાવામાં એક પત્તું બી એક નાનું નાખી દે તો એમને વાર્મ ક્રિએટ કરે, એટલા માટે હોય છે. એવા કેટલા લોકોને ખબર છે કે કેટલા ફ્રૂટ્સની અંદર ફેટ આવે છે? કેટલા ફ્રૂટ્સમાં ફેટ આવે? કોઈને ખબર છે? કોઈ એવું એક ફ્રૂટ કે જેમાં ફેટ આવતું હોય? ફેટ 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 ઓકે. Avocado is the only fruit in the world who contain the high amount of fat. અને એવોકાડો બને છે ક્યાં? એવોકાડો ઉગે છે ક્યાં? યુરોપિયન આફ્રિકન કન્ટ્રીમાં. એ લોકો માટે હીટ ક્રિએટ કરે છે. આપણા પ્રદેશમાં બન્યું છે એ આપણે રીતે રહેવું જોઈએ. એવું જરૂરી નથી કે આપણે બદલાય એટલે બધું બદલી દેવાનું ત્યાં. પેલો તો ગમે તે હાલે ભાઈ, એને વેચવું છે. આપણે શું કરવું છે આપણે જુઓ ને. આપણા ગટ ફ્લોરા કેવી રીતે બનેલા એ જુઓ ને. પછી આપણે કે યાર મને સદતું નહીં, ના જ સદે ને ભાઈ, તારા પેટનું બનેલું જ નથી, તારા માટે જ નથી બનેલું.
તો ક્યાંથી સદે? ના જ સદે. MG હેક્ટર ગાડી, આ ગાડી કઈ છે? પેટ્રોલ છે કે ડીઝલ છે? કોણ કહેશે મને આ પેટ્રોલ છે કે ડીઝલ છે? પેટ્રોલ કે ડીઝલ? કેવી રીતે ખબર પડી પેટ્રોલ? તમે એવું શું જોયું કે જે મન ના દેખાણો? તમે પ્લીઝ સર આવી જાઓ તો પાર્ટ ઓફ જોક. હા હા, કેટલી બધી ગાડીઓના વેરિયન્ટ બંનેમાં આવે, પેટ્રોલ આવે, ડીઝલ આવે. એક એક્ઝામ્પલ આપો. મારો એક મિત્ર છે જેની પાસે તું MG હેક્ટર ગાડી લાવું છું. એ રાત્રે 10 વાગે સૂઈ જાય છે, બરાબર. હું રાત્રે 9:30 વાગે એના ઘરે ગયો, નવી ગાડી લાવ્યો. જ્યારે 10 વાગે સૂઈ જાય ત્યારે ફોન સ્વિચ ઓફ કરીને સૂઈ જાય છે માણસ. એને ગાડી લઈ MG હેક્ટર, હું ગાડી લઈને આવ્યો કે ચલો કાલે મારે ટ્રાવેલ કરવું છે, હું એની ગાડી લઈને જઉં. હું લઈને નીકળી ગયો ગાડી. રસ્તામાં આવ્યો પછી થયું યાર ભાઈબંધની ગાડી છે પણ આપણે એવા તો નથી કે આપણે એનું ફ્યુલ આપણે ના પુરાઈએ. એનું ફ્યુલ શું કરો આપણે વાપરીએ. હું પેટ્રોલ પંપ પર જઈને ઊભો રહ્યો, ટ્રાફિક હતો, 9:55 થઈ. શું પુરાવાનું મારે? હા, આપણે સ્માર્ટ એ નહીં કહેતા કે સ્માર્ટ છીએ દેખી લઈશું ગૂગલ, એ બધી વાત નહીં. સાદી સીધી વાત કરી. મેં મારા ભાઈબંધને ફોન કર્યો, એનો ફોન સ્વિચ ઓફ. પછી હું એવું વિચારીશ કે મારા ભાઈબંધ છે ને બધી એની પાસે 3 ગાડી, 3 ડીઝલની છે, આ ડીઝલ જ છે, ડીઝલ નખાવો બકા. એ જ ગાડી પેટ્રોલ નીકળી દો. ગાડીના છોતરા બોલી ગયા. ત્યાં ત્યાં લોક ગાડી. લોકો શું કે હું થોડું તો ખાઉં છું કે 30 લીટર પેટ્રોલ, 30 લીટરની જે ફ્યુલની ટાંકી છે એમાં 29 લીટર પેટ્રોલ નખાવો ને 1 લીટર ડીઝલ નખાવો, ગાડી શું થશે? તમે કેમ આના મિકેનિક્સ પરથી નથી સમજતા કે આપણી બોડી પણ એક એવા જ એક એન્જિનની બનેલી છે? હું થોડું જ ચાખું છું, અઠવાડિયું બધું સારું કરું છું, ખાલી રવિવારે જ બહાર ખાઉં છું. કેમ? તો નખાવો ને પેટ્રોલ. ઝેર પીવાથી શું થાય? મરી જવાય. ઝેર ચાખવાથી શું થાય? ફરક શું? તો બંનેમાં ફરક છે, બંનેમાં ફરક છે, બંનેમાં. ચાખવાથી અને બહુ જ સરસ, સુપર આન્સર, ધ સેમ આન્સર ઇન માય માઇન્ડ. પેલામાં ચાખો એટલે કલાક પછી મરશો, પેલામાં તરત મરશો. મરવાનું કન્ફર્મ છે, ખાલી ટાઈમ જ ડિફરન્ટ છે. તમે આજે એવું સમજો કે હું આજે આ થોડું જ ખાઉં છું પણ ઓવર ધ યર્સ એવું ભેગું થશે કે તમને ક્યારેક પ્રોબ્લેમ ઊભો થશે જ. પછી આપણે અરે યાર આટલા વર્ષો ગાધું એને દુશ્મન ગણ ભાઈ. આ ગાડીને જોતા આપણને ખબર નથી પડતી કે આ ગાડી પેટ્રોલ છે કે ડીઝલ છે, કારણ કે આપણે એના મિકેનિક્સને જોવું પડે, આપણે ગાડીના વેરિયન્ટને જોવું પડે, ત્યારે જ આપણે અંદર ફ્યુલ પુરાઈ શકીએ છીએ. આ ગાડી કઈ છે? કેવી રીતે ખબર પડી ગઈ? વાવ, નંબર પ્લેટ. એનો મતલબ કે એને ટેગ કરી નાખ્યું છે કે હું આ છું. લાઈફ એની ઇઝી. હવે તમે આ ગાડી લઈને કોઈની ભાઈબંધની માંગો, મારે ફોન કરવાની જરૂર પડે ને? જરૂર જ નથી. ખબર જ છે લીલી નંબર પ્લેટ છે, આપણે બરાબર છે, ગાડી ચલાવી લો. તો અન્ડરસ્ટેન્ડ વિથ કાર એક્ઝામ્પલ. કારના એક્ઝામ્પલ સાથે સમજી લઈએ. કારનું એન્જિન શું છે? તમારું DNA છે. અને ફ્યુલ શું છે? તમારો ડાયટ છે. તો આ જ DNA ને લિંક કરીએ છીએ તમારા ડાયટ સાથે. કેટલીક કેસ હિસ્ટ્રી સાથે વાત કરીએ અને કેસ હિસ્ટ્રી ફટાફટ સમજીએ, તમને લોકોને ખ્યાલ આવી જાય કે કેવી રીતે થતું હોય છે અને એની ઇન્ફ્લુઅન્સ કેવી રીતે બોડીમાં જીનેટિક્સનું હોય છે. પછી બધા ક્વેશ્ચન લઈશું. પહેલી કેસ હિસ્ટ્રી, 18 years old young Indian American guy could not sleep before 3 AM and wake up at 11 AM daily since 2 years. રોજ રાતે 3 વાગે સૂવે છે અને રોજ સવારે 11 વાગે ઉઠે છે છેલ્લા 2 વર્ષથી. મારી પાસે એક ક્લાયન્ટ હતો, 18 વર્ષનો છોકરો, ઇન્ડિયન અમેરિકન. જ્યારે મારી પાસે આવ્યો ત્યારે એને થયું કે આવું કેમ થઈ રહ્યું છે, અને એ મને કન્સલ્ટ કરો એટલા માટે બાકી હેલ્ધી જ હતો. એ મારી પાસે કન્સલ્ટ એટલા માટે કર્યો કે મને આવી પેટર્ન છેલ્લા 2 વર્ષથી ચાલે છે, મને આગળ ફ્યુચરમાં પ્રોબ્લેમ્સ ના થાય, એટલા માટે હું સરને મળી આવું અને કન્સલ્ટ કરું. એને ખબર પડી કે જીનેટિકના આધારે ડાયટ પ્લાન થતો હોય છે, જીનેટિક ટેસ્ટિંગના આધારે ડાયટ પ્લાન એક ક્રિએટ થતો હોય છે, ક્યુરેટ થતો હોય છે, કસ્ટમાઇઝ ટેલરિંગ ડાયટ પ્લાન તૈયાર થતો હોય છે. જ્યારે મેં એ ક્લાયન્ટ્સનો જ્યારે DNA ટેસ્ટ કર્યો, એ DNA ટેસ્ટનું રિઝલ્ટ્સની મેં સ્ક્રીનશોટ અહીંયા મૂક્યું છે, તમને દેખાતું હોય તો કેફીન મેટાબોલિઝમ ઇઝ પુઅર.
It is shows that caffeine metabolism is poor. એ particularly persons માટે he can't tolerate caffeine. એ કેફીન ટોલરેટ નથી કરતો. જ્યારે મેં એને એવું પૂછ્યું કે યુ કાન્ટ ટોલરેટ કેફીન, ત્યારે મેં એને કીધું કે તારે સોફ્ટ ડ્રિંક્સ, કેફિનેટેડ બેવરેજીસ અને કોફી તારે ના પીવા જોઈએ. એ કે સર હું છેલ્લા 2.5 વર્ષથી રોજની 3 આઈસ કોફી અને રોજના 4 રેડબુલ પીવું છું સાહેબ. જ્યારનો 11મો ધોરણમાં હતો ત્યારથી મને રાત્રે જાગવા માટે હું આઈસ કોફી જે હોય છે એની અંદર રેડબુલ નાખીને પીતો હોઉં છું, ડબલ કેફિનેટેડ, ડબલ ડોઝ ઓફ કેફિનેટેડ. એ માણસ ઊંઘે જ ક્યાંથી? કારણ કે એના બોડી રિસ્પોન્ડ નથી કરતી કેફીન સાથે. જ્યારે એ માણસનું મેં કેફીન બંધ કરાવ્યું 4 જ દિવસની અંદર મમ્મીનો કોલ આવ્યો કે સાહેબ આ ઉઠતો જ નથી કહેવાય તો કે એટલું ઊંઘે છે કે ઇટ ઇઝ અ મિરેકલ, ઇટ્સ લુક લાઈક અ મિરેકલ. અને આ બધા જ ખાલી હું સાચું જ એટલા માટે કહું છું કે ઇટ ઇઝ નોટ ઓનલી ફોર અ કેસ હિસ્ટ્રી પર્પઝ. હું તમને નંબર આપું, તમે કોઈ પણ પૂછી લો, તમે એમને પૂછીને વાત કરજો કે હા આવું જ છે સાહેબ. રિયલ કેસ હિસ્ટ્રી છે આ બધી. ધીસ ઇઝ વન કેસ હિસ્ટ્રી. ધેર ઇઝ સેકન્ડ કેસ હિસ્ટ્રી. વન ઓફ અમદાવાદ ફેમસ ઓર્થોપેડિક ડોક્ટર. ઓર્થોપેડિક ડોક્ટર હોય એટલે યુરિક એસિડનો બહુ બધા પ્રોબ્લેમ્સ, એમને યુરિક એસિડ હોય તો who was overweighted with a high uric acid level which was 11.2 uric acid. બહુ જ વિગરસલી એક્સરસાઇઝ કરતા, હેવી વર્કઆઉટ કરે, હાઈ પ્રોટીન ઇન્ટેક કરે, કારણ કે ડોક્ટર છે, ખબર છે હાઈ પ્રોટીન લેવું જોઈએ, આટલું સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરીએ છીએ એટલે પ્રોટીન તો ઇન્ટેક મારો વધારે સારો હોવો જોઈએ. અને એ માણસનો ઓર્થોપેડિક ડોક્ટર્સનો જ્યારે 11.2 યુરિક એસિડ આવે ત્યારે માણસ કેવો ડરી જાય, યાર મને જ યુરિક એસિડ આવી ગયું, શું કરવાનું? જ્યારે એનો ડીએનએ રિપોર્ટ્સ કર્યો ત્યારે ખબર પડી કે રિસ્પોન્સ ટુ પ્રોટીન ઇઝ ગુડ. એનો મતલબ શું થયો કે યુ very well metabolized with the protein, so you don't need a extra protein. Protein recommendations value is 0.8 to 1.2 gram per body weight per daily. તો 0.8 કોને લેવાનું, 1.2 કોને લેવાનું? ભગવાન જાણે, આપણે જે ઈચ્છા લઈ લેવાનું, જીમ વાળો જે ડબ્બો આપે પહેરી લેવાનો. આપણે એ એનો બિઝનેસ કરે જશે because that is a recurring business. What I believe, હું એવું માનું છું કે I don't believe in a recurring. મારી પાસે હું સમજુ છું કે મારી પાસે જે ક્લાયન્ટ્સ કે જે બી કસ્ટમર કે જે પણ માણસ આવે કન્સલ્ટિંગ કરે એનું લાઈફ લોંગ સોલ્યુશન્સ એને મળી જવું જોઈએ. એ મારી પાસે ફરી પાછો આવો જ ના જોઈએ. અને આવી થોટ સાથે કોઈ પણ માણસ પ્રેક્ટિસ કરે તો એને રિકરિંગ બિઝનેસ ના કહેવાય. બાકી એ લોકોને એવું કે ડબ્બો લીધે જ જાઓ, આ મારી પાસે આખી જિંદગીનો ક્લાયન્ટ બંધાઈ ગયો. એ ક્લાયન્ટ એ ડોક્ટર છે જેનો પ્રોટીન રિસ્પોન્સ ગુડ હતો, એ માણસ રોજનું 210 ગ્રામ પર ડે પ્રોટીન લેતો હતો. 210. એનું વેઇટ હતું 98 કિલો, પણ તો પણ 100 ગ્રામ. મેં એનું પ્રોટીન બંધ કરાવી નાખ્યું. વિધિન આ તમે એનો રિપોર્ટ જો, વિધિન 3 months, બિફોર 11.2, આફ્ટર 5.8. આ માર્કેટમાં બહુ બધી મિથ્સ છે કે યુરિક એસિડ પ્રોટીનથી આવે છે. હું નથી માનતો, કોઈ રિસર્ચ નથી માનતા. મને કોઈ પણ એક માણસ એવું રિસર્ચ બતાવી દેશે કે પ્રોટીનથી યુરિક એસિડ વધે તો માની જાઉં. કોઈ પણ રિસર્ચ એવું નથી કહેતા કે પ્રોટીનથી યુરિક એસિડ વધે છે એકલું. પ્યુરિન નામના જે પ્યુરિન રીચ ફૂડ હોય છે જેના કારણે યુરિક એસિડ આવતું હોય છે. ઇટ ઇઝ નોટ ઓનલી વિથ ધ પ્રોટીન. દાળ બંધ કરી દઈએ, કઠોળ બંધ કરી દઈએ ને, વાય? રિસર્ચ સજેસ્ટ નથી કરતા, હજુ સુધી રિસર્ચ તો નથી થયા. અને મારી પાસે એવા ઢગલો ક્લાયન્ટ છે રિસર્ચ જે કહે, મારી પાસે પણ એવા છે કે મેં મારા ક્લાયન્ટ્સને યુરિક એસિડ 11.2 સાથે, આ ક્લાયન્ટ્સ 6 દિવસ કઠોળ ખાય છે છતાં એનું યુરિક એસિડ 5.8 કેવી રીતે આવ્યું? એક નહીં, આવા ઢગલો મારી પાસે ક્લાયન્ટ્સ છે કે જે લોકો યુરિક એસિડના પ્રોબ્લેમ્સ મારી પાસે આવે કે સર મને યુરિક એસિડ છે. ગાઉટ એન્ડ રુમેટોઇડ આર્થરાઇટિસ, ધેટ ઇઝ અ ડિફરન્ટ સિનારિયો, ધેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ્સ. એક ત્રીજી કેસ હિસ્ટ્રી બતાવું. Indian origin Canadian citizen, Ahmedabadi 35 years old guy who was suffering with the diabetic and high triglyceride with the high homocysteine level. He was taking diabetic medicine since 3 years. He had a 11 kilo overweight, also with the short heighted. Diabetic, 35 years old guy. ડાયાબિટીકની મેડિસિન ચાલુ થઈ ગઈ ત્યારે જ્યારે એનો જેનેટિક રિપોર્ટ્સ કર્યો ત્યારે મને ખબર પડી કે એના બોડીનો રિસ્પોન્સ કાર્બોહાઈડ્રેટનો ટિપિકલ છે. ટિપિકલ ઇટ મીન્સ કે જ્યારે એ તો આપણે અમે લોકો 360 ડિગ્રી જોતા હોય તો ખાલી તમને આના પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ વાત કરું છું કે કાર્બોહાઈડ્રેટ રિસ્પોન્સ ટિપિકલ છે. એનો મતલબ કે એને ફ્યુચરમાં ડાયાબિટીસના ચાન્સીસ છે ઇન ધ લેટર એજ, બટ 35 ઇઝ નોટ અ લેટર એજ. મેં એનો ડાયટ પ્લાન એવી રીતે મેનેજ કર્યો કારણ કે એનું 18 કિલો ઓવરવેટ હતું. એ પોતે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ક્રિએટ કરતો હતો કારણ કે એનું ટમીનો પાર્ટ સૌથી વધારે હતો. એનો પ્રોબ્લેમ ઇન્સ્યુલિન ઇનસફિશિયન્સી નથી કારણ કે એનું હોમો આઈઆર અને ઇન્સ્યુલિન ફાસ્ટિંગ વોઝ નોર્મલ.
જો એનું એ નોર્મલ છે તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે બીકોઝ ઓફ એના ટમીના કારણે. અને ટમીના કારણે જ્યારે મેં એનું વેઇટ લોસ કરવાનું ચાલુ કર્યું અને HbA1c ટ્રાઇગ્લિસરાઇડ હોમોસિસ્ટિન જોશો 7.2 નું 5.6, 320 ટ્રાઇગ્લિસરાઇડ 110, હોમોસિસ્ટિન લેવલ 26.5 થી 11.3. હોમોસિસ્ટિન લેવલ બહુ જ સબ્જેક્ટિવ છે, એના માટે ગમે ત્યારે પછી પણ જોઈશું. એક ચોથી કેસ હિસ્ટ્રી એક આપી દઉં સિમ્પલ. વેલ નોન રેડિયોલોજીસ્ટ અમદાવાદના 34 years of age, 36 of age, 23 BMI is a very well maintained weight. પણ એના હેક્ટિક શેડ્યુલ્સના કારણે, કન્ટિન્યુઅસ વર્ક અને હેક્ટિક શેડ્યુલના કારણે એના બધા બ્લડ રિપોર્ટ્સ ખરાબ થઈ ગયા હતા. બિફોર કોવિડની વાત છે, 17/2/2020 બધા બ્લડ રિપોર્ટ્સ ખરાબ. જેનેટિક ટેસ્ટિંગ કર્યું, જેનેટિક્સના ફાઇન્ડિંગ્સ બતાવતા હતા, એના પ્રમાણે મેં ડાયટ પ્લાન ચેન્જીસ કર્યો. વિધિન અ 4 months ઓલ ધ રિપોર્ટ્સ આર નોર્મલ વિધાઉટ વેઇટ લોસ. 500 ગ્રામ પણ મેં એનું વજન ઉતાર્યું નથી. મેં ખાલી એના ડાયટ પેટર્ન આ નહીં તો આ નહીં તો આ તારા માટે સારું નથી, આ કરો. ચેન્જીસ તમારા બોડીની તમારી ડાયટરી પેટર્નને ચેન્જ કરીએ છીએ. ડીએનએ ડાયટની અંદર વી આર ચેન્જિંગ યોર ડાયટરી પેટર્ન્સ ઓનલી. એ ડીએનએ ડાયટ ન્યુટ્રિજેનોમિક સાયન્સ પર આધારિત છે. ન્યુટ્રિજેનોમિક સાયન્સ એવું શીખવાડે છે કે હાઉ ડિફરન્ટ ફૂડ ઇન્ટરેક્ટ વિથ ધ ડિફરન્ટ જીન્સ. વિથ ધ હેલ્પ ઓફ ન્યુટ્રિજેનોમિક સાયન્સ વી આર મેકિંગ યોર પર્સનલાઇઝ ડાયટ પ્લાન. ડીએનએ ડાયટ ઇઝ ઈટ યોર જીન વાઇઝ. તમારા જીન્સ જેવી રીતે છે એવી રીતે તમે ખાઓ. We are changing our dietary patterns only. We are not giving any kind of powder, medicine, herbal, nothing and nothing. ખાલી અને ખાલી તમે તમારા ઘરનું કે તમારા બોડીને જે સારું થાય છે એના અનુસાર તમે ખાઓ. કઈ કઈ ઇન્ફોર્મેશન્સ આપણને મળે છે ડીએનએ માંથી, ડીએનએ ટેસ્ટિંગથી? ડુ યુ નીડ અ કંટ્રોલ પોર્શન ઓર નોટ? કેટલાક લોકો ભૂખે રહીને સ્ટાર્વેશન્સ કરે. મારા ક્લાયન્ટનો 7 ટાઈમ, મારો એક ક્લાયન્ટ છે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરતો હતો. એનો ફાસ્ટિંગ કરે 16 કલાકનું ફાસ્ટિંગ. હવે હું 7 વખત ખવડાવું છું, છતાં એના બોડી ફેટ પર્સન્ટેજ ઉતરવા મળે. ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગમાં બોડી ફેટ પર્સન્ટેજ ઉતરતા નતા. 7 વખત ખાય છે પછી બોડી ફેટ પર્સન્ટેજ ઉતરે છે. તમને ખબર પડે કે રિયલી યુ નીડ અ પોર્શન કંટ્રોલ ઓર નોટ. તમે ભૂખ્યા રહ્યા કરો તોય વજન વધે, પણ ખાઓ ને તો એના કરતા. બીજી ખબર પડે, ડુ યુ નીડ અ લો કાર્બ ઓર હાઈ કાર્બ ઇન્ટેક? બધા લોકોની મીથ છે આપણા ઇન્ડિયન કે હાઈ કાર્બ નહીં ખાવાનું, લો કાર્બ કરી દો. શેના માટે? પણ તમારા બોડી માટે સારું છે તો કરો ને. તમારા બોડી માટે સારું નથી તો નહીં કરવાનું. સોરી. ડુ યુ નીડ લો ફેટ, મોડરેટ ફેટ? એક્સરસાઇઝ વિલ હેલ્પ ટુ લૂઝ વેઇટ ઓર નોટ? એક્સરસાઇઝ પણ તમે જીમમાં જાઓ, 10 માંથી 7 લોકો એવા હશે જીમ કરીને તૂટી જાય, પછી એમ કે યાર વજન નહીં ઉતરતું. પછી જીમ વાળા ટ્રેનર કે કોઈ પણ માણસ એવું કે 70% તો ડાયટ છે, 30% એક્સરસાઇઝ છે, તો 70% ડાયટ છે તો આમ જ ફોકસ કરું ડાયટમાં જ. તમને જીનેટિક રિપોર્ટ્સ એવું બતાવશે કે તમને ખરેખર એક્સરસાઇઝથી વેટ લોસ થશે કે નહીં થાય. તમને ખબર પડશે કેન યુ ડાયજેસ્ટ મિલ્ક ઓર નોટ. એવા કેટલા બધા લોકોને આપણે જોયા છે જે લોકોને મિલ્કથી ડાયરિયા થતા હોય છે. વેધર યુ હેવ લેક્ટોઝ ઇન્ટોલરન્સ ઓર નોટ. તમને ખબર પડશે કે તમને વીટ કે એની પ્રોડક્ટ્સ એટલે તમને ગ્લુટનનો ઇશ્યુ જીનેટિકલી છે કે નહીં. લોકો કહી દે ગ્લુટન બંધ કરી દો, ગ્લુટન બંધ કરી દો, પણ શેના માટે બંધ કરવાનું? ખરેખર ઇશ્યુ હોય તો બંધ કરવું. ખબર પડે વાઇટામિન્સ અને મિનરલ્સનું મેટાબોલિઝમ્સ કેવું છે. દરેક લોકો મલ્ટીવિટામિનનું બહુ મોટું કામકાજ ચાલે છે. મલ્ટીવિટામિન બધા લોકો લીધે રાખે છે. મલ્ટીવિટામિનમાં અંદર જરૂરિયાત 3ની હોય, તમે લેતા હો 10 લટકણિયા ભેગા આવે. શેના માટે લેવાનું? વાઇટામિન ટોક્સિસિટી ક્રિએટ કરે છે. હું પોતે ડોક્ટર છું એટલા માટે નહીં, પણ હું પોતે મારા મેડિકેશન્સ કે મારા મલ્ટીવિટામિન લઉં તો હું 4 અલગ અલગ મલ્ટીવિટામિન લઉં છું. 4 ગોળી એટલે 4 અલગ અલગ ગોળી જે મારા જીનેટિક પ્રમાણે. 4 તો લેવા દો, એના કરતાં બધાની એક આવે. પણ શેના માટે લટકણિયા ભેગા લેવાના ભાઈ? જરૂરત નથી તારા બોડી માટે. તો વાઇટામિન ટોક્સિસિટી શેના માટે કરવાની? તો જીનેટિક ઇન્ફોર્મેશન તમને ઇન્ફોર્મેશન આપશે કે વેધર યુ નીડ અ મોર પ્રોટીન, મોર વાઇટામિન્સ ઓર મોર મિનરલ્સ. જરૂર છે કે નહીં? બધા લોકો એવું કે વાઇટામિન એ સ્પિનાચમાંથી મળી જાય છે, બરાબર? તો સ્પિનાચ ખાવાની તો વાઇટામિન એ મળી જાય? મને ચશ્મા આવી ગયા, મેં તો ઘણું ખાધું વાંચવાથી. એવું બી નથી. અને જેને ચશ્મા ના હોય શું રોજનું 1-1 કિલો ખાતો હશે? એવું નહીં હોતું. પણ એ સ્પિનાચમાંથી વાઇટામિન એ તમારા બોડીમાં જેટલું મેટાબોલાઇઝ થવું જોઈએ એ પ્રોપર એ પર્ટિક્યુલર પર્સન્સના બોડીમાં મેટાબોલાઇઝ ના થાય, જેના કારણે એ માણસ ઓલવેઝ ડેફિશિએટ રહેતો હોય છે અને જેના કારણે આપણને ફ્યુચર્સમાં વાઇટામિન કે વિટામિન રિલેટેડ આપણને ઇશ્યુઝ ક્રિએટ કરે છે. ડઝ એક્સરસાઇઝ હેલ્પ ટુ રિડ્યુસ કોલેસ્ટ્રોલ? નોટ. ડુ યુ હેવ જીનેટિકલી કોલેસ્ટ્રોલ? નોટ. કેટલા લોકો પતલા લોકોને કોલેસ્ટ્રોલ 1800 રહે છે? પતલા લોકોને કોલેસ્ટ્રોલ 1800 ક્યાંથી આવી ગયું? પતલા લોકો કોલેસ્ટ્રોલ, જીનેટિકલી કોલેસ્ટ્રોલ હોય છે. એ પણ ઇન્ફોર્મેશન તમને જીનેટિક ટેસ્ટિંગ દ્વારા મળે છે. તો ડીએનએ બેઝ ડાયટ અને રૂટીન ડાયટ પ્લાનમાં ડિફરન્સ શું છે કે તમને બેઝ ઓન સાયન્સ સેટ ઇન અ રૂટીન ડાયટ પ્લાન એવો હોવો જોઈએ કે તમારા રૂટીનમાં સેટ થાય એવો હોવો જોઈએ.
ડાયટ પ્લાન એવો હોવો જોઈએ જે તમને ફ્લેક્સિબિલિટીઝ ક્રિએટ કરે. ડાયટ પ્લાન એવો હોવો જોઈએ જે તમે લાઈફ લોંગ ફોલો કરી શકો. પ્લસમાં ફૂડ રિસ્ટ્રિક્શન્સ ના હોવા જોઈએ અને પ્લસમાં તમને તમારા ફૂડ વિશે ખબર હોવી જોઈએ. મારી પાસે એક બહુ જ મોટા બ્યુરોક્રેટ્સ ક્લાયન્ટ છે આઈપીએસમાંથી. એ કહે કે હું ડાયટ પ્લાન ક્યારે ફોલો જ નહીં કરતો. મેં કીધું કેમ? તો કે સાહેબ એ લોકો એવું કે તમારે બપોર 12 વાગે જમવાનું, કે લંચ 12 વાગે કરવાનું. હવે કે હું 10 વાગે હેડક્વાર્ટર જાઉં ત્યાં લશ્કર ક્યાં લડતું મને ખબર જ ના. હું 12 વાગે ક્યાં ટિફિન ડબ્બા ખોલીને બેસું. કે હું કે આઈપીએસમાં જ્યારનો ગયો ને ત્યારથી હું સવારે 9:30 વાગે જ ખાવાનું ખાઈને જ જઉં સીધો. કે એટલે મને કોઈ ડાયટિશિયન કે મને બીજા કોઈ હેલ્થ એક્સપર્ટ પાસે મને સેટ નહીં થતું. કે તમે 9:30 વાગે ખાઓ, તમે લંચ 9:30 વાગે કરો. તમારી બોડી જેમાં રૂટીન છે પછી એ જ કરવાનું. 9:30 વાગે આજે ખાધું ને કાલે બપોરે 3 વાગે ખાધું ને 4 વાગે ખાધું, એ ના ચાલે. શરીરને ખબર હોવી જોઈએ કે અત્યારે ખાવાનું ક્યારે આવશે અંદર. એ પ્રમાણે આપણી બોડી રૂટીનમાં કામ કરે. કેમ રીઝરનો કાંટો આવે ત્યારે ખબર પડી જાય છે કે હવે પેટ્રોલ પુરાઈ દેવાનું. ના આવે તો કાંટો, બોલો કેવી મજા આવે? કાંટો જ ના આવે, એ કંપની કાંટો જ ના લેવો તો બધા ગાડીઓ ઊભી જ રહે રસ્તામાં. તો આ જીનેટિક વિષય હતું. હવે મારા ક્વેશ્ચન હશે તમારે વધારે લેવા છે, પણ મારી ડિજિટલ મીડિયા પ્રેઝન્સ યુ કેન ફોલો મી ઓન યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન. મારા વેરિયસ ઓફ મેગઝિન્સ આર્ટિકલ્સ બહુ બધા આવેલા છે. ધ વીક, અભિયાન છે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ, જીક્યુ ઇન્ડિયા, સિટી ભાસ્કર, નવગુજરાત સમય. થેન્ક યુ વેરી મચ. બેઝિકલી કિડની એક એવી વસ્તુ છે કે તમારા બોડીનું ફિલ્ટ્રેશન્સ કરતી હોય છે ટોક્સિન્સ રિમૂવ કરવા માટે. અને સૌથી વધારે ત્યાંથી પ્રોબ્લેમ થાય છે તમારા વાઇટામિન્સ અને મિનરલ્સના રિલેટેડ. બરાબર? તો એક તમારે હેલ્ધી લાઈફ ફોલો કરવી જ જોઈએ. પછી તમે, અને એવું નથી જરૂરી કે 2માંથી એક કિડની છે તમે લાઈફમાં કશો નહીં. કેટલા લોકો જન્મજાત એક કિડનીને આવે છે, એટલે એવો બી ઇસ્યુ નથી. એટલે એવો બી ડર રાખવાની જરૂર નથી. પણ હા, તમે જે હાર્મ કરો એ હાર્મ ન થવું જોઈએ એટલું તમારે ધ્યાન રાખવાની ખાસ જરૂર છે, જેથી બીજા એક જ કિડની પર વધારે પડતો લોડ ક્રિએટ ના કરે. ડીએનએ ના આધારે, હા, ડીએનએ અલ્ટિમેટલી તમને ખબર પડી જાય પેટ્રોલની ગાડી છે ડીઝલની છે. ભાઈ તમે અત્યારે ખબર ના, તમે ડીઝલ નખાવતા હશો તો 50 ml. મારી વેબસાઇટ છે અને પછી આપણે ઇન્ટરેક્શન્સ પછી કરીએ. જી, બીજો કોઈ પર્સનલ ક્વેશ્ચન 1 to 1 પ્લીઝ સર. જી, બેઝિકલી સ્પોર્ટ્સ જીનેટિક્સ એ પણ એક મોટો સબ્જેક્ટ છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમ, ઇન્ડિયન વુમન ક્રિકેટ ટીમ, ઇન્ડિયન ઓલિમ્પિક, બધા લોકો પોતાના જીનેટિક બેઝ ડાયટ પ્લાન, જીનેટિક બેઝ ફિટનેસ પ્લાન કરે છે. અને એના જ આધારે આપણને ખબર પડે છે કે આ માણસને ઇન્જરી થવાના ચાન્સીસ કેવા છે. આપણા રેસલર કેટલા લોકો ક્યાંથી નહીં કરે? રેસલિંગ, આખા ઇન્ડિયામાં રેસલિંગ ક્યાંથી આવે છે? કેમ હરિયાણામાં, કેમ ગુજરાતનો નહીં આવતો કોઈ? કેમ સાઉથ ઇન્ડિયન કોઈ નથી હોતું? એના પ્રદેશના એવા જીન્સ બનેલા છે. તમે કોઈ 100 મીટર સ્પ્રિન્ટ કેટલા લોકો જોયો ઓલિમ્પિકમાં? 100 મીટર સ્પ્રિન્ટ, એમાં 10 જણા ઉભા હોય. 10 જણામાંથી લોકો ક્યાંના લોકો હોય છે? 10માંથી મેક્સિમમ લોકો જમૈકન, બરાબર, જમૈકન હોય છે. ઉસેન બોલ્ટ ગણો, યુહાના ગણો, કેમ એ લોકો જ હોય છે. કેમ ચાઇના ગમે તેટલું કરે છતાં એકે નથી હજી 10માં નહીં આવતો, ત્યાં તો પહોંચતા જ નહીં. લાંબા લાંબા મસલ્સ, લાંબા લાંબા એના જીનેટિક ટેન્ડન્સી હોય છે. એવી રીતે જીનેટિક સ્પોર્ટ્સ જીનેટિક્સ એક ફિટનેસ જીનેટિક્સ એક સબ્જેક્ટ આવે છે. એના અંદર રિપોર્ટ થાય છે. એના પ્રમાણે આપણને ખબર પડે છે કે તમારી બોડીની અંદર ઇન્જરી, મસલ્સની ઇન્જરી થવાના ચાન્સીસના રિસ્ક કેવા છે. કેટલાક લોકોને કોઈ ઇન્જરી ધારો કે થાય તો એને ટ્રોમા સહન કરી શકે, જ્યારે તમારી ટ્રોમા સહન કરવાની કેપેસિટી નથી, જેના કારણે તમને રિપીટેડલી ઇન્જરી થયા કરે. તો ફિટનેસ જીનોમિક્સ કે સ્પોર્ટ્સ જીનોટિક્સ ઇઝ અ ન્યૂ સબ્જેક્ટ નહીં ન્યૂ એટલે આપણા બધા માટે નવો છે, પણ એના આધારે ખબર પડે કે આ છોકરો કે આ છોકરીને ફ્યુચરમાં કયા સ્પોર્ટ્સમાં મોકલવો. મારો સન છે અત્યારે ટેબલ ટેનિસ રમે છે અને ભગવાનની દયાથી આવતા એટલે મીન્સ કે નેક્સ્ટ યરમાં સ્ટેટમાં રમશે. નાનો છે, 7 years છે. પણ મેં જ્યારે એના માટે સ્પોર્ટ્સ માટે સિલેક્ટ કરું હતું તો મેં એક જીનેટિક રિપોર્ટ સ્પોર્ટ્સ જોયો હતો. એના પ્રમાણે મને ખબર પડી હતી કે એને કયું સ્પોર્ટ્સ રમવું જોઈએ જે એને ફ્યુચરમાં ફેવરેબલ હોય. પછી શું થાય કે પેલો અલાઇડ મહેનત કરે જ જાય. હા, મહેનતથી બધું થાય છે, પણ અલાઇડ મહેનત કરવી જ પડે એને. ત્યારે માણસ ત્યાં પહોંચે. જ્યારે પેલું જીનેટિક હોય તો એને બોનસ કરીને માણસ તરત આગળ પહોંચી જાય. તો ઇન્જરી તમને થાય છે, જે ટેનિસ એલ્બો થાય કે ટેન્ડન થાય છે, એ મસલ ઇન્જરી છે. ઇટ ઇઝ વિથ ઓલ્સો જીન્સ, કે તમારી જીનેટિક પ્રીડિપોઝિશન્સ એવી હોય જેના કારણે યુ કાન્ટ ટોલરેટ ઓર તમે એને એ ટ્રોમાને સહન નથી કરી શકતા. એના કારણે રિપીટલી ઇન્જરી થયા કરે. તો તમારે એના માટે એક તો મલ્ટીવિટામિન્સનો રોલ છે જ, એમાં ન્યુટ્રિશન માઇક્રોન્યુટ્રિયનનો રોલ છે જ. એ માઇક્રોન્યુટ્રિયન તમે લો તો મસલ્સ અને ફાઇબર્સ તમારા મજબૂત થાય, જેના કારણે તમને એ ટ્રોમાને તમે સહન કરી શકવાની કેપેસિટી ડેવલપ થાય. અને વિથ ધ સ્ટ્રેન્થ ટ્રેનિંગ યુ કેન બિલ્ડ અપ યોર સ્ટ્રેન્થ.
તો એ પણ થઈ શકે છે. પણ યુ કેન ગેટ ધ ઇન્ફોર્મેશન થ્રુ ધ જેનેટિક રિપોર્ટ ઓલ્સો. બેઝિકલી એક વસ્તુ છે કે ડીએનએ ડાયટ એ કોઈ ટ્રીટમેન્ટ પ્લાન નથી. એ તમને તમારી એક રોડમેપ બતાવે છે કે તમારે આ રસ્તે જવું જોઈએ, તમે આ રસ્તે જશો તમે જલ્દી પહોંચશો. આ કોઈ ટ્રીટમેન્ટ પ્લાન નથી કે તમે આ કરશો તમને ડીએનએ ડાયટ કર્યું તમને એપિલેપ્સી જતી રહી એક્ઝામ્પલ. એવું આ નથી. ઇટ ઇઝ નોટ અ ટ્રીટમેન્ટ પ્લાન, ઇટ ઇઝ અ રોડમેપ. તમને ઇન્ફોર્મેશન્સ આપે છે અને એ ઇન્ફોર્મેશનને તમારે કોલોબરેટ તમારા બોડી સાથે કરવાની. જેને તમને ઇન્ફોર્મેશન્સ મળે તો એપિલેપ્સીના રીઝન્સ બહુ બધા હોય છે. એટલે એપિલેપ્સીનું એક એવું કોઈ પર્ટિક્યુલર એક રીઝન્સ નથી કે જે આ થયું તો જ તમને એપિલેપ્સી થાય કે જેને તમે કન્સિડરેશન્સ કરો તમને ફ્યુચરમાં ના થાય. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. હા એટલે એ ચેન્જીસ તમને 100% ડીએનએ ડાયટ તમને તમારી હેલ્ધી હેબિટ્સ બનાવવામાં, હા ડીએનએ ડાયટ એ તમને હેલ્ધી હેબિટ્સ બનાવવામાં, તમને તમારી ઇન્ફોર્મેશન જણાવવામાં, તમને ખબર પડશે કાર્બોહાઈડ્રેટનો રિસ્પોન્સ કેવો છે, ફેટનો રિસ્પોન્સ કેવો છે, માઇક્રોન્યુટ્રિયન રિસ્પોન્સ કેવો છે. એના પ્રકારે તમે તમારી એક ફૂડ પેટર્ન સેટ કરો જેના કારણે તમે વધારે હેલ્ધી થઈ શકો. પણ આ એપિલેપ્સી ક્યોર થાય એવી વાત નથી, પણ તમને તમારી લાઈફસ્ટાઈલ આગળ ફ્યુચર સુધરે દેટ ઇઝ પરફેક્ટલી રાઈટ. એ થઈ શકે. ના હજી સુધી એવા કોઈ સાયન્સ રિસર્ચ ડેવલપ નહીં થયા, કારણ કે પ્રોબ્લેમ્સ એવો છે વર્લ્ડના લેવલમાં કે જીનેટિક્સ કેટલાક ડિસઓર્ડર્સ છે. ધારો કે ડાઉન સિન્ડ્રોમ છે, એટલે જીનેટિક ડિસઓર્ડર છે. તો અત્યારે રિસર્ચ એના માટે છે કે જ્યારે ગર્ભની અંદર છોકરું હોય ત્યાંથી એના વિશે ખબર પડી જાય કે આના જીનેટિક્સમાં પ્રોબ્લેમ એનોમલીઝ છે, જીનેટિકલ એનોમલીઝ છે એને, તો એને ગર્ભની અંદર જ કરેક્શન્સ કરવાનું. એના માટેના રિસર્ચ અત્યારે વર્લ્ડમાં એના જ રિસર્ચ ચાલે છે. પણ એ જીનેટિક્સ બહાર આવ્યા પછી એનું જીનેટિક્સ કરેક્શન્સ કરવું કે ડાયાબિટીસ છે એનું જીનેટિક કરેક્શન્સ કરીએ એવા સાયન્સ હજી રિસર્ચ ડેવલપ નથી થયા. હા ઉપાયો છે જ ને. ઉપાય ઇન્ટરવેન્શન અલગ. ઇન્ટરવેન્શન ધારો કે હું મેડિકલી ડૉક્ટર છું એટલે હું એક અલગ સબ્જેક્ટ સમજું. ઇન્ટરવેન્શનનો મતલબ થાય કે એને પ્રોસિજરથી કરાય કે ન કરાય, હું એવું સમજુ છું. પ્રોસિજરથી કોઈ જીનેટિક્સ તમે ચેન્જ નથી કરી શકતા, એ વેરી ક્લિયર છે. પણ હા તમારી બોડી જે બનેલી છે એને જે જરૂર છે એ જ તમે આપશો અને જે ખરાબ છે એ નહીં આપો તો બોડીને મજા જ આવશે કામ કરવાની. હા 100% ડાયટ ઇઝ ઓનલી સોલ્યુશન. એનીવન જેના મને, હા એક મિનિટ, જેના મને પહેલા ક્વેશ્ચન પૂછ્યા હતા એમાં બધાના આન્સર મળી ગયા? હંડ્રેડ 100% ડાયટનો સૌથી મોટો રોલ છે. બધાને પોતાના જે પહેલા પૂછ્યા હતા ક્વેશ્ચન આન્સર મળી ગયા હતા એમના? પીરિયડ્સના દરમિયાન તમને જંક ફૂડનું ક્રેવિંગ થાય એવું તમારો ક્વેશ્ચન હતો ને? તો જંક ફૂડનું ક્રેવિંગ થાય એ પણ તમારી ફૂડ પ્રેફરન્સ હોય છે. પણ એવું જરૂરી નથી કે બધા લોકોને થાય, એવું કેટલાક લોકોને જ થતું હોય છે. પણ જો તમે એનાથી અનહેલ્ધી ફીલ કરો છો કે મને આ ખાધા પછી મને અનહેલ્ધી થાય છે તો યુ શુડ કન્સિડર ટુ સ્ટોપ. તમારે સ્ટોપ કરવું જ જોઈએ. પણ જ્યારે તમને ખબર પડે તો એ તમને ખબર પડશે કે તમારા ફૂડ પ્રેફરન્સથી, જે તમને જીનેટિક ટેસ્ટિંગ દ્વારા ખબર પડશે કે તમારી ફૂડ પ્રેફરન્સ કયું છે, સ્વીટ ટેસ્ટ છે કે ફેટી ફૂડ છે કે કયું છે. ડેફિનેટલી એની અંદર સૌથી મોટો રોલ છે આપણા ઓઇલની અંદર એક આવે છે પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ. એક પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ પૂફા આવે છે જે તમારા બોડીના સેલને ડેમેજ કરતું હોય છે અને જે તમારી એજિંગ બનાવે છે, તમારી એજિંગ જલ્દી લાવે છે. એટલે સેલ એટલે હેર, નેલ, સ્કિન, આખી બોડીનો કોઈ પણ પાર્ટ આવી ગયો તો તમારા હેર, નેલ, સ્કિનના જેટલા બી સેલ છે એ સેલને ડેમેજ થાય જેના કારણે એક ડિઝીઝ ક્રિએટ થાય છે. તો પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ જો તમારા બોડીમાં સારું રિસ્પોન્ડ કરે તો આપણે નહીં જો કહેતા કે યાર આ માણસ કેટલો નાનો દેખાય છે એની એજ કરતાં અને આ માણસ આની એજ છે એના કરતાં વધારે ઘડો દેખાય છે. દેટ ઇઝ બિકોઝ ઓફ એજિંગ જે આવે છે, તમારા સેલ ડેમેજ હોય છે. તો સ્કિન ડિઝીઝ ઇઝ અ પાર્ટ ઓફ એજિંગ. એટલે કોઈ પણ પ્રોબ્લેમ તમારા સેલને ડેમેજ થાય છે અને સેલના ડેમેજ થવાના કારણે સ્કિન ડિઝીઝ ક્રિએટ થાય છે. તો જંક ફૂડ એટલે ઓઇલ આપણે ગણીએ તો પર્ટિક્યુલરલી પર્સન્સ માટે એવું હોઈ શકે કે એને જે ખાવામાં ઓઇલ આવતું હશે એ ઓઇલ એના બોડી માટે સૂટ નથી કરતું, જે એના સેલને ડેમેજ કરે છે અને એને પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. સર આપનો ક્વેશ્ચન તો ડીએનએ ડાયટ ઇઝ અ મેટાબોલિઝમ. ડીએનએ થી કરીએ મેટાબોલિઝમ જ છે. મેટાબોલિઝમ એટલે શું થાય? એને ડાયજેશન્સ કહેવાય. એને ડાયજેશન્સ કહેવાય. ડાયજેશન છે પછી ડાયજેશન ને ડાયજેશન મેટાબોલિઝમમાં ડિફરન્સ છે. મેટાબોલિઝમ એટલે તમે જે ખાઓ છો એ અંદર મિક્સચરમાં થઈ ગયું પછી એન્ઝાઇમ્સ હોય છે એને એબ્ઝોર્પ્શન્સ કરે છે, એના પર્ટિક્યુલર એને જે લેવું છે ઇટ ઇઝ કોલ્ડ મેટાબોલિઝમ્સ. તો એ જે મેટાબોલિઝમ છે એન્ઝાઇમ્સ છે. એ એન્ઝાઇમ્સ કામ કેવી રીતે કરે?
એન્ઝાઇમ્સ કામ કરે પ્રોટીન અમાઇનો એસિડ્સ ચેઇનથી કામ કરે, અને પ્રોટીન અમાઇનો એસિડ્સ ચેઇન ઇઝ ડીએનએ. હોર્મોન પણ રેગ્યુલેટ થાય, એટલે જ ઇન્સ્યુલિન હોર્મોન છે. ઇન્સ્યુલિન ઇઝ અ હોર્મોન. હોર્મોનને રેગ્યુલેટ કરે એન્ઝાઇમ્સ, એન્ઝાઇમને રેગ્યુલેટ કરે પ્રોટીન અમાઇનો એસિડની ચેઇન, પ્રોટીન અમાઇનો એસિડની ચેઇન, ઇટ મીન્સ ઇટ્સ અ ડીએનએ. એટલે ક્રોમોઝોમ સ્ક્રિપ્ટેડ છે. એટલે જે ચયાપચન જે એન્ઝાઇમ્સથી આપણે એબ્ઝોર્પ્શન્સ મેટાબોલિઝમ્સ કરીએ છીએ, ઇટ ઇઝ ઓલ્સો લિંક, ક્લિયર કટ લિંક વિથ ધ મેટાબોલિઝમ્સ. એનીવન? બધાનો કોમન ક્વેશ્ચન હતો, ડીએનએ ટેસ્ટિંગ. ડીએનએ ટેસ્ટિંગ સલાઇવા સેમ્પલ કલેક્શન થતું હોય છે. સલાઇવા સેમ્પલને એક જેનેટિક લેબની અંદર મોકલવામાં આવે છે. ત્યાં જીનોમિક સિક્વન્સ મેથડથી ડીએનએ રિપોર્ટ થતો હોય છે. 7.5 lakhs જીન્સનું સ્ક્રીનિંગ થાય છે. એ 7.5 lakhs જીન્સના સ્ક્રીનિંગનું એનાલિસિસ, ઇન્ટરપ્રિટેશન્સ કરીએ છીએ અમે, અને એ એનાલિસિસ ઇન્ટરપ્રિટેશનના આધારે 360 ડિગ્રી રિકમેન્ડેશન્સ અને એડવાઇસ કરું છું કે તમારી બોડી કેવી રીતે બનેલી છે, તમારી બોડી શું છે, તમે કેવી રીતે છો, તમારે શું ખાવું જોઈએ, શું કરવું જોઈએ, મલ્ટીવિટામિન, મિનરલ્સ, ગ્લુટન, લેક્ટોઝ, સોલ્ટ, કેફીન, પ્લસ એક્સરસાઇઝનો બોડીમાં રિસ્પોન્સ કેવો છે, લીન માસ છે કે નહીં, હોમોસિસ્ટીન છે કે નહીં, જીનેટિકલી કોલેસ્ટ્રોલ છે કે નહીં, અને એવી ઘણી બધી વેરિયસ, બહુ બધી 25 થી 30 પેનલ્સ આવે છે, ઢગલો રિપોર્ટ્સ હોય છે, 150 પેજનો આખો રિપોર્ટ તૈયાર થાય છે. એ રિપોર્ટ્સના આધારે એક ડાયટ પ્લાન રિકમેન્ડેશન્સ થાય છે. એ ડાયટ પ્લાન તમે રૂટીનમાં સેટ કરી શકે એવો, ફ્લેક્સિબલ અને લોંગ ટાઈમ ફોલો કરી શકે એવો હોય છે. કારણ કે જે વસ્તુથી આપણને આજે તકલીફ છે એ કાલે પણ થવાની છે, તો આપણને જો આજે ખબર પડીએ તો આપણે કાલે નહીં જ કરીએ, તો એ આપણા માટે લાઈફ લોંગ થઈ જાય છે કે હા, આપણા માટે આ જ ફોલો કરવાનું છે. આપણે 1 to 1 વાત કરીએ પ્લીઝ. હા હા, વાત કરીએ. એન્યુઅલ એલ્સ? बात करते हैं. એ વાત આપણે પછી કરીશું, કારણ કે એ મેના કેમ્પસમાં છીએ અને ડાયસ ઉપર સર છે ત્યાં સુધી એ વાત નહીં કરી શકે, એટલે મારે ઊભા થઈને આવવું પડ્યું. બટ યસ, આપણા બધાના બિહાફથી હું ડૉક્ટર ઋષિકેશને થેન્ક્સ કહું છું, બિકોઝ આટલું બધું ડિટેલમાં અને આપણે આટલી ડીએનએની માહિતી મેળવી લઈએ તો કદાચ સંજીવની બુટી અને ડીએનએનું ટેસ્ટ, આઈ થિંક આ બંનેને આપણે સેમ વસ્તુ સાથે કનેક્ટ કરી શકીએ કે મને ખબર પડી ગઈ કે આ વસ્તુ કરવું એ મારા માટે સારું છે અને આ કરીશ એ ખરાબ છે, તો આઈ થિંક આઈ કેન ટેક અ બેટર ડિસિઝન ફોર માય હેલ્થ, રાઈટ? સો થેન્ક યુ વેરી મચ સર. અને યા, હવે તમે 1 to 1 સર સાથે વાત કરી શકો છો, ડાયસથી નીચે. અને એક અનાઉન્સમેન્ટ પણ કરવાનું હતું કે એએમએમાં ફૂડ અને ન્યુટ્રિશનિસ્ટ અને ડાયટિશિયન માટેનો એક કોર્સ અત્યારે લોન્ચ થઈ રહ્યો છે 23rd ઓગસ્ટથી. આઈ થિંક 8 to 10 વીક્સની એની ડ્યુરેશન હોય છે, અને દેટ ઇઝ અ સર્ટિફિકેટ કોર્સ. સો આપણામાંથી કોઈને પણ ઇન્ટરેસ્ટ હોય તો ઇન્ફોર્મેશન અવેલેબલ છે, તમે અહીંયાથી પણ લઈ શકો છો. એએમએની વેબસાઇટ ઉપરથી પણ આ ઇન્ફોર્મેશન અવેલેબલ છે. થેન્ક યુ, ગુડ નાઇટ, ટેક કેર.